સ્લાઇડ વિઝિબલ છે ને? હા પ્રભુજી. મંગલાચરણ લઈએ ત્યાં સુધી બધા જોઈન્ટ થશે. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરું શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રીરાધાન કૃષ્ણપાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંఛાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. સ્લાઇડ ચેન્જ થાય છે માતાજી? હરે કૃષ્ણ. ના, નથી થતી પ્રભુજી. હા, હવે થઈ. ગઈકાલે આપણે અધ્યાય 14 ની શરૂઆત કરી. 14મા અધ્યાયની શરૂઆત કરતાની સાથે આપણને જે પૂર્વે જ્ઞાન આપવામાં આવેલું હતું કે માયાદેવીનો પ્રભાવ જ્યારે આપણે આ સંસારની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારથી જ આપણા ઉપર ચાલુ થઈ જાય છે અને મૃત્યુ પર્યંત આ ત્રણેય માયાદેવી જે છે એ દરેક જીવને સાંકળીની જેમ બાંધી પોતપોતાની તરફ ખીચવાના પ્રયાસો કરતી રહે છે. આપણે એના ઉદાહરણો પણ જોયા. કોણ કહેશે થોડું ઘણું? હરે કૃષ્ણ. કેવી રીતે બાંધે છે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરતા હતા ગઈકાલે. હરે કૃષ્ણ. બહુ મહત્વનો અધ્યાય છે આ, મહત્વનો ટોપિક છે. આપણે જે કાંઈ પણ કર્મના બંધનમાં જે બંધાઈએ છીએ એ બંધાવાની પાછળ સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો એ આ માયાદેવીનો છે. ન સમજાણો હોય તો ફરીથી પહેલેથી લઈએ. એક દિવસ એક્સ્ટ્રા ક્લાસ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. તમે કાલે સમજાવ્યું હતું કે આપણે કોઈ પણ ચીજને જોઈએ પછી કે મારે આ જોઈએ છે, મને આ લેવું છે, એના પાછળ આપણું ચિત્ત લાગ્યા કરે. એ માયાદેવીનો જ પ્રભાવ છે. હરી બોલ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. બોલો. આપણે 3 ગુણો વિશે સમજ્યા હતા, સત્વ, રજસ અને તમસ. જે ગુણો આત્માને ભૌતિક જગતમાં બાંધે છે. જેમ કે સત્વ ગુણ છે તો પ્રકાશ અને જ્ઞાન આપે છે, રજુ ગુણ છે તો ઈચ્છા અને ક્રિયા તરફ દોરી જાય છે, અને તમો ગુણ છે એ અજ્ઞાન અને આળસ તરફ દોરી જાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજે હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. તો આ જે ત્રણેય ગુણો છે આ જીવનની અંદર બહુ મહત્વનો ભાગ ભજવે છે. આપણે આને ઓળખવાનું છે અને આ ત્રણેય ગુણોથી પર થવાનું છે.
જ્યાં સુધી આપણે આ ત્રણેય ગુણોને નહીં સમજીએ ત્યાં સુધી આપણે એને કહીએ ને કે એને ઓળંગીને આગળ જઈ શકવાના નથી. બહુ મહત્વનું છે આ ત્રણ ગુણો વિશેનું જ્ઞાન. આપણે ચર્ચા પણ કરી હતી કે આપણી સાથેના જે લોકો છે, આપણી આજુબાજુ, આપણા કલીગ થયા, આપણા ફ્રેન્ડ સર્કલમાં થયા, ઓફિસના થયા, ફેમિલી મેમ્બર થયા, આ જેટલા પણ લોકો છે, આ બધા લોકો સાથે જે આપણે ચર્ચા વિચારણા કરીએ છીએ, એ લોકોની જે ચર્ચા વિચારણાની જે પદ્ધતિ છે, આ બધું જેટલું કાંઈ પણ છે, બધું ગુણોના અંદર આવે છે. અને જો તમે આને ઓળખતા શીખી જાઓ, જો તમને તરત કોઈ પણ વાક્ય સાંભળો અથવા તો કોઈ પણ સિચ્યુએશન તમે સાંભળો અને તમે એને ઓળખી શકો કે આ કયા ગુણના લગતી છે, તો તમે કર્મના બંધનમાંથી પોતાને બચાવી શકો છો. હવે તમે કહેશો, પ્રભુ હવે દરેક વાત ઉપર ક્યાં ધ્યાન રાખવું કે કોણ શું બોલે છે, કોણ શું નહીં? આ જ મહત્વનું છે. અભ્યાસ એનું તો કોણ તે પ્રયાસ કરવો પડશે, અભ્યાસ કરવો પડશે. આપણે ગઈકાલે જ ચર્ચા કરી હતી કે ચાર્ટ બનાવજો. ચાર્ટ બનાવવાનો એટલા માટે જરૂરી છે કારણ આપણને આપણી દિનચર્યા તો ખબર છે, પણ એમાં કરવામાં આવતા કર્મ વિશે આપણે વધારે ધ્યાન આપતા નથી અને એ જ કર્મના લીધે આપણે બંધાઈએ છીએ. તો ગુણો દ્વારા બંધનનો જે પ્રભાવ છે, શું થાય છે? ગુણોમાં આપણે કાર્ય કરીએ અને એના અનુસાર જો આપણું મૃત્યુ થાય તો આપણે બીજા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત કરેલું છે કે મૃત્યુ તો નિશ્ચિત છે. તો આત્મા નથી મરવાની, ખાલી શરીર જે દેહ છે એને આપણે છોડી દેવાના છે, એ પંચતત્વમાં વિલીન થવાનું છે. પરંતુ જે આત્મા છે, જેમ સુગંધ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એમ દરેક જીવ પોતાની જે ઈચ્છા છે એ ઈચ્છાને એક શરીરમાંથી લઈ ને બીજા શરીરમાં ટ્રાન્સફર થાય ત્યાં સુધી લઈ જવાની જે પ્રક્રિયા છે એમાં એ સામેલ હોય છે. તો જેવી રીતે આપણું મૃત્યુ થાય અને એ સમયે આપણે જે કાંઈ પણ વિચાર કરીએ, ભગવદ્ ગીતાની અંદર એ પણ જ્ઞાન આપ્યું છે કે અંતકાલે, અંત સમયમાં જો આપણે જે વિચાર કરીએ છીએ તો એવા પ્રકૃતિને આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને જો અંતકાલે ભગવાનનું સ્મરણ થાય તો ભગવાનના ધામમાં જઈએ છીએ. તો આ ગુણોનું શું મહત્વ છે? આ ગુણોનું જ મહત્વ છે જે ડિપેન્ડ કરે છે આપણને કયા લોકમાં મોકલશે, કઈ યોનિમાં મોકલશે, એ આના ઉપરથી જ નિશ્ચિત થાય છે. એટલે આના ઉપરથી આપણે લગભગ એમ સમજીએ કે જન્મથી લઈને આપણી જ્યારે અડધી ઉંમર થાય છે, 30, 35, 40 વર્ષ સુધીની જે આપણી ઉંમર છે, ત્યાં સુધી લગભગ આપણે આપણો આવતો જન્મ નિશ્ચિત કરેલો હોય છે. કારણ કે આપણે કર્મ જ એ પ્રકારના બધા કરેલા છે, એ પ્રકારની આશક્તિઓ રાખેલી છે અને એ જ આશક્તિઓની ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. પરંતુ જો કોઈ મનુષ્ય સતત ભગવાનની ભક્તિ કરે, સતત ભગવાનના શરણમાં રહે, આટલું કર્મ બંધન લાગ્યા પછી પણ જો એ સતત ભગવાનના સાનિધ્યમાં રહે છે અને અંતિમ સમયમાં જો ભગવાનનું સ્મરણ કરી લે છે, તો આજે દુઃખાલય એમ છે, આજે જન્મ મૃત્યુનું ચક્ર છે, એમાંથી ઓળંગી જાય છે અને હંમેશા માટે પોતાનો ઉદ્ધાર કરી લે છે. ચોક્કસ ગુણોમાં કરેલા કર્મો અને મૃત્યુ, એનું હવે આપણને જ્ઞાન પ્રાપ્ત થવાનું છે કે કોઈ વ્યક્તિ સમજો રજો ગુણમાં મૃત્યુ પામે તો શું થાય છે, તમો ગુણમાં મૃત્યુ પામે તો શું થાય છે, અને સત્વ ગુણમાં મૃત્યુ પામે તો શું થાય છે, અને શુદ્ધ સત્વ ગુણમાં મૃત્યુ પામે છે તો શું થાય છે. આજે આપણે 4 પોઈન્ટ વિશે સમજવાના છે. ચોક્કસ ગુણ ધરાવતા કર્મોના પરિણામો શું આવે છે એનું પણ જ્ઞાન આપણને 16 અને 17મા શ્લોકમાં પ્રાપ્ત થશે. આપણે 14મા શ્લોકથી શરૂઆત કરીએ. તો ગુણોની અંતર્ગત મૃત્યુ પછીનું ગંતવ્ય. એટલે અહીંયા જર્ની પૂરી નથી થતી. ઘણા બધાને લાગે કે ભાઈ મૃત્યુ પછી કોણે જોયું છે, તો અહીંયા જર્ની પૂરી નથી થતી. આનાથી આગળની જર્ની હવે આપણને અહીંયા જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે. શું કહેવામાં આવ્યું છે? સત્વગુણમાં મૃત્યુ પામે છે તેને શું પ્રાપ્ત થાય છે? ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. કેવી રીતે સમજવું આપણે સત્વગુણમાં છે કે નહીં? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેવી રીતે ખબર પડે આપણે સત્વગુણની અંદર આવીએ છીએ કે નહીં? નથી ખબર? 14મા અધ્યાયમાં પહોંચી ગયા આપણે. જ્યારે આપણને એક શ્લોક હતો કે સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે, જેને બધાથી પરેથી જાય, દુઃખમાં દુઃખી ન થાય, સુખમાં બહુ ખુશ ન થાય અને હર ચીજમાં એ પ્રભુને જ સમજે. કંઈ દુઃખ આવે છે તો પ્રભુની ઈચ્છા, બધામાં એને પ્રભુને ઉપર રાખે, ત્યારે આપણે શુદ્ધ સત્વગુણમાં આવ્યા કહેવાય. સત્વગુણ સમજવું બહુ જરૂરી છે. જ્યાં સુધી આપણને સત્વગુણ પ્રભુજી, એમાંય કહી શકાય ને, જ્યારે આપણે અહંકારથી વિમુક્ત થઈ જાય ત્યારે સત્વગુણમાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
સત્વગુણને ઓળખવું જ બહુ જરૂરી છે. જ્યાં સુધી આપણને ખબર નહીં પડે કે આ સત્વગુણમાં આવે છે કે નહીં, ત્યાં સુધી આપણે એને પાર કરી શકશું કે? હું જો તમારું ઘર જ ન જાણતો હોઉં તો હું તમારા ઘરે આવી શકું કે? મને જો લોકેશન જ ન ખબર હોય તો. ચંદ્રિકા માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અત્યારે આપણે સત્વગુણમાં જ છીએ, કેમ કે અત્યારે આપણે ભગવાનની ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, હરે કૃષ્ણ. આપણને જો ઓળખ જ નહીં હોય તો આપણે એને પાર કેવી રીતે કરશું? આપણને જો ખબર જ નહીં હોય તો આપણે એને પાર કેવી રીતે કરશું? એટલે સત્વગુણને સમજવું બહુ જરૂરી છે. સત્વગુણ એટલે શું કે તમે આ ભૌતિક જગતની અંદર પોતા માટે જે કર્મ નથી કરતા ને, પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે, પોતાની ઈચ્છાઓ માટે જે કર્મ નથી કરતા અને જે ભગવાનના દીધેલા નિયમોનું પાલન કરીને જે કરો છો ને, એ બધું સત્વગુણમાં આવે છે. ભગવાને જે નિયમો કીધા છે એ નિયમોને ફોલો કરીને જે તમે કરો છો એ બધું સત્વગુણમાં આવે છે. કારણ કે જે શાસ્ત્રોમાં નિયમ લખેલા છે એ નિયમો બધા સત્વગુણના જ લખેલા છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જ્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તો એ શુદ્ધ સત્વગુણમાં આવે છે. સત્વગુણ એટલે એવું કર્મ કે જે પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે કરતા નથી. ઓકે, આગળ વધીએ. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુઓનીમાં જન્મ ગ્રહણ કરે છે. હવે અહીંયા ખૂબ સરસ રીતે આપણને જ્ઞાન મળી રહ્યું છે કે જો આપણે સત્વગુણમાં જો આપણું મૃત્યુ થશે, એટલે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે આપણે જો સત્વગુણમાં હશું, જીવનની અંદર વધારે સત્વગુણ હશે, આપણે કહીએ ને કે પાપ પુણ્યના પલડા મૂકેલા હોય, કયું ભારે કયું હલકું, એવી રીતે. તો એવી રીતે આના પણ પલડા મૂકેલા હશે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણના. એ સૌથી વધારે કયા ગુણમાં આપણે જીવન વ્યતીત કરેલું છે એ પ્રમાણે આપણું અંતિમ નિશ્ચિત થાય છે. એટલે જુઓ, અંતિમ સમય કેવી રીતે નિશ્ચિત થાય છે આપણો. અંતિમ સમય એટલે કે હવે કોઈ ગર્ભમાં કોઈ ગર્ભની અંદર હવે આપણે પ્રવેશ કરવાનો છે, તો શેના ઉપર નિશ્ચિત થાય છે? તો કે પાછલા જન્મમાં જે કર્મ કરેલા છે ને એ કર્મ પ્લસ એની ઈચ્છા, જે કર્મ એને કરેલા છે. ફોર એક્ઝામ્પલની સાથે આપણે સમજીએ તો મેં સમજો આખું જીવન પોતાના ઇન્દ્રિય તૃપ્તિમાં મેં લગાડી દીધું હોય, પૈસા માટે, બિઝનેસ માટે, પ્રોપર્ટી માટે, બાળકો માટે, બરાબર, ફ્રેન્ડ્સ માટે, એન્જોયમેન્ટ માટે મેં આખું સમગ્ર જીવન લગાડી દીધું હોય, તો અંતિમ સમયમાં મારા વિચાર કેવા હશે? હરે કૃષ્ણ. સતત તું એનું જ ચિંતન કરીશ ને, જે મેં આખું જન્મ મેં જે કાંઈ કામ કર્યું છે, જે કાંઈ વસાવ્યું છે, હું સતત વિચાર પણ એના કરીશ. જ્યારે અંતિમ સમય આવશે, હું બેડ રેસ્ટ ઉપર હોઈશ, તો એ સમય પણ મારી આજુબાજુના લોકો શેની ચર્ચા કરશે? પ્રોપર્ટીની જ ચર્ચા કરશે, પૈસાની જ ચર્ચા કરશે. કોઈ હશે એ લોકો કહેશે બહુ એન્જોય કર્યું આણે ભાઈ જીવનની અંદર, એની જ ચર્ચા કરશે. તો ઇનડાયરેક્ટલી શું મને ક્લિક કરી રહ્યા છે? રજોગુણ કન્ટિન્યુઅસ. હવે મારા ઉપર જ્યારે રજોગુણનો અસર પડવા માંડ્યો, હું જ્યારે રજોગુણ વિશે સાંભળવા માંડ્યો, તો ધીરે ધીરે હું શું કરીશ? રજોગુણનું ચિંતન ચાલુ થઈ જશે. મારે આ કરવાનું હતું, હજી મારે ઓલું પ્રાપ્ત કરવાનું હતું, મારે આ કરવાનું. અને આવા સિચ્યુએશનમાં જો મારો અંતિમ સમય આવી ગયો દેહ ત્યાગનો, અને એ સમયે જો મેં દેહ ત્યાગ કર્યો, તો મને પાછો જન્મ લઈને દુખાયેલા એમની અંદર પ્રવેશ કરવું પડશે. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. બહુ મહત્વનો પાર્ટ છે આ જીવનની અંદર. આપણને એમ લાગે છે કે ભાઈ અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરશું, આ ઉંમર નથી સ્મરણ કરવાની, આપણને એવું લાગે, અને આપણે આખું જીવન બધું પ્રાપ્ત કરવાની પાછળ લગાડીએ, અને પછી કહીએ કે ભાઈ અંતિમ સમયમાં કરશું ભગવાન. તો અંતિમ સમયમાં આપણા આજુબાજુ વાળા જ આપણને બધું રજોગુણી જ્ઞાન આપતા હોય, જેના દ્વારા આપણે ચિંતન કરવા માંડીએ, અને પછી અંતિમ સમય આવી જાય, ફરી પાછું જન્મ લઈને આવવું પડે છે. ખાલી એટલા ઉપર જ પૂરું નથી થતું કે ભાઈ અંતિમ સમયમાં મેં રજોગુણી વિચાર કરી લીધા એટલે ફરીથી મને અહીંયા આવવું પડશે. આપણે જે કર્મ કરેલા છે ને એ કર્મ વખતે પણ આપણે ઘણા બધા બંધનો બાંધ્યા છે. કોઈક વસ્તુ પ્રાપ્ત કરવા માટે મેં કોકને નીચું બતાડ્યું હશે, કોઈક સાથે ફ્રોડ કર્યો હશે, છે ને. બિઝનેસ કરે એટલે એકબીજા સાથે હરીફાઈ હોય જ, કે એની કરતા કંઈક હું વધારે ચડિયાતો હોઉં એવું મારે બતાડવાનું હોય. આને કહેવાય બિઝનેસ. તો કે એમાં કંઈક ખોટું કર્યું હશે, ખોટા માર્ગેથી પૈસા કમાવ્યા હશે,
એવું બધું જો કરેલું હોય તો આનું પણ બંધન લાગે છે. આનું બંધન જ્યારે લાગે છે તો એ બંધનને ક્લિયર કરવા માટે ફરી પાછું આવવું પડશે. એટલે ખાલી એટલું જ ડિપેન્ડ નથી કે આપણે આપણા કર્મ સુધારીએ, કર્મ પણ સુધારવા પડશે, વિચાર પણ સુધારવા પડશે, તો આપણે અંતિમ સમયમાં યોગ્ય માર્ગથી જઈ શકશું. નહીં તો આપણે બધા ફરીને પાછા અહીંયા જ આવવાના છીએ. બહુ સિરિયસલી લેવાનો ટોપિક છે આ. અને તમોગુણમાં મનનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. શું કામ પશુ યોનિમાં જાય છે? તો તમોગુણ છે જ એ પ્રકારનો. તમોગુણની અંદર શું શું આવે છે? હરે કૃષ્ણ. ઉદાહરણ દ્વારા સમજીએ તો હરે કૃષ્ણ. માદક પીણા આવે ને પ્રભુજી. એ રજોગુણમાં પણ આવે, તમોગુણમાં પણ આવે. હમ. કારણ ઇન્દ્રિય તૃપ્તિ માટે પણ કરી રહ્યા છે. તમોગુણની અંદર એવી બધી બાબતો આવે જેમાંથી કોઈ દિવસે પોતાનો ઉદ્ધાર કરવો મુશ્કેલ હોય, એટલે કોઈ દિવસે ઉદ્ધાર જ ન થઈ શકે એવી બધી બાબતો આવે. ફોર એક્ઝામ્પલ સાથે સમજીએ, આળસ. જે વ્યક્તિ આળસી હોય એના જીવનમાં કર્મ કેટલું કરે છે? બહુ ઓછું કરે છે. હંમેશા સૂઈને રહે. જો અહીંયા આપણને એક સ્લાઇડમાં પણ બતાડવામાં આવેલું છે કે એ પ્રાણી જે છે રીચ, એ કન્ટિન્યુઅસ સુવામાં એનો સમય વ્યતીત કરે છે. સેમ એજ આપણને પણ એવું જ જીવન પ્રાપ્ત થશે આગળનું, કે ભાઈ આનું જીવન સુવામાં જઈ રહ્યું છે તો આનું આગલું જીવન પણ સુવામાં. પણ અત્યારે મનુષ્ય છે, આવતા સમય મનુષ્ય યોની પ્રાપ્ત નહીં થાય. કોઈ એવી યોની પ્રાપ્ત થશે જેમાં ખાલી સૂઈ શકે. ઘણા બધા લોકો માંસાહાર કરતા હોય છે. ઘણા બધા લોકો વ્યાયામમાં જાય, જીમમાં જાય, એટલે એ લોકોને એમ લાગે ભાઈ પ્રોટીન પ્રોવાઈડ થવું જોઈએ અને પ્રોટીન ખાલી આમાંથી જ મળે એ ઈચ્છાઓની સાથે એ ધારણાઓ રાખી ને માંસાહાર કરતા હોય છે. પરંતુ એ ભૂલી જાય છે કે શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે તમે માંસાહાર કરો છો તો તમે જ્યારે કોઈ જીવને મારો છો તો જે મારે છે એને તો પાપ લાગે જ છે, પણ જેના માટે મારવું પડ્યું ને એને ડબલ પાપ લાગે છે. આપણને એમ થાય કે પ્રભુ હું તો પૈસા દઈને લઉં છું, હું તો ફ્રીમાં કઈ લેતો નથી, તમને એવું થાય. પણ એ એવી સિસ્ટમ નથી. ત્યાં પૈસા કામ નથી આવવાના, ત્યાં કર્મ કામ આવવાનું છે. અને ત્યાં પછી એ જીવને જે પ્રકારે એ જીવને જે પ્રકારે વેદના થઈ હોય એવી જ વેદના આપણને પણ આપવામાં આવે છે. કર્મનું બંધન છે, આવીને પાછું આપવું પડે છે. બુમરિંગ આપણે લેવલ 1 ની અંદર ચર્ચા કરતા હોય છે કે બુમરિંગ જેમ ફેંકીએ એમ આપણી પાસે આવે, એવું છે આ બધું કર્મ. તો કે તમો ગુણમાં જે મનુષ્ય મૃત્યુ પામે છે ને એ સીધો પશુ યોનિમાં જાય છે, કારણ કે એના બધા કર્મ જે પ્રમાણેના હોય છે. હજી એક મહત્વની વાત, એટલે જે લોકો જીવનમાં કાંઈ કરી નથી શકતા અથવા તો કરવાની ઈચ્છા નથી ધરાવતા, એ લોકો હંમેશા નેગેટિવ વિચાર કરે, એ લોકોની થિંકિંગ નેગેટિવ હોય. અથવા તો રજોગુણના ઘણા બધા માર્ગોના લીધે એ લોકોની ઈચ્છા શક્તિ એટલી પ્રબળ થઈ ગઈ એના કે એના પ્રકારે એ લોકોને વસ્તુઓ જોઈતી, જેને આપણે જિદ્દી કહેવામાં આવે છે, કે જેનું મન બહુ જિદ્દી થઈ ગયું હોય, ઇન્દ્રિયો બહુ જિદ્દી થઈ ગયું કે આના વગર ચાલશે જ નહીં. અને એવા લોકો પછી જે કર્મ કરે છે અને એને સફળતા નથી પ્રાપ્ત થતી, તો એ કોનો સહારો લે છે? આલ્કોહોલનો સહારો લે છે. આપણે જોયા છે. અને એ લોકોને પૂછે ને તો એ લોકો એમ કે ભાઈ પીએ ને એટલે સારું લાગે છે, પણ એ ભૂલી જાય છે કે પણ એટલા પૂરતું સારું લાગે છે, બીજા દિવસે પાછું જેમ છે એમનું એમ જ હોય છે. કોઈ પ્રકારનું ટેન્શન ઓછું થવાનું નથી, ઉલટાનું વધવાનું છે. ઉપરથી શરીર બગડવાનું છે એ અલગ, પણ આ બધું એ સમજી શકતા નથી. તો એવું કરીને એની પોતાની બુદ્ધિ અને ઇન્દ્રિયોને ડિસ્ટર્બ કરે છે. પછી એમાં ન કરવા જેવા કામ થઈ જાય છે. ઘણા બધા લોકો સુસાઇડ કરે છે. આપણે અહીંયા સુધી પણ ચર્ચા કરી લઈએ કે ઘણા બધા લોકો સુસાઇડ કરે છે. તો આવા બધાની શું ગતિ થાય છે? તો આવા બધા લોકો નીચેના યોનિઓમાં જાય છે. કારણ કે જે લોકોનું મૃત્યુ નિશ્ચિત નથી થયું હજી સુધી, અને એના પહેલા જ જો એને મૃત્યુને કહીએ ને આપણે કે બોલાવી લીધું છે, સુસાઇડ કરી લીધું છે, તો જ્યાં સુધીની એની જર્ની બાકી છે ત્યાં સુધીની જર્ની એને પ્રેત યોનિમાં વિતાવવી પડે છે. અને એના પછી આવું કર્મ કરવાને લીધે એને કોઈ તો નીચેની યોનિઓ પ્રાપ્ત થાય છે, જેમ પશુ યોનિઓ છે એવી રીતે નીચેની યોનિઓ પ્રાપ્ત થાય છે. બહુ મહત્વનો ભાગ છે. આપણું આવતું જીવન આના જ બેસ ઉપર ચાલી રહ્યું છે કે આપણે કેવા કર્મ કરીએ છીએ, કયા ગુણોની અંદર રહીએ છીએ અને કેવી રીતે ઈચ્છાઓ ધરાવીએ છીએ. આના બેસ પર આપણું જીવન નિશ્ચિત થાય છે. આપણને એમ લાગે કે
પ્રભુ અંતિમ સમયમાં હું છે ને હેડફોન લગાડી દઈશ મોબાઈલમાં અને હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ કરી દઈશ. શું આપણને ભગવત પ્રાપ્તિ થશે? હરે કૃષ્ણ. ના પ્રભુજી, કેમ નહીં થાય? કારણ કે એ તો આપણે વિચારો મગજમાં બીજા ચાલતા હોય તો પછી એવું જ થાય ને પ્રભુજી. હરી બોલ. અત્યારે એક ઉદાહરણ સાથે સમજીએ કે અત્યારે આપણે ક્લાસ કરી રહ્યા છે પણ ઘણાના વિચારો ભૌતિક જગતના કાર્યોની અંદર પરોવાયેલા હશે. તો એ સમયે તમે કેટલા પણ હેડફોન લગાડી લ્યો, કેટલું પણ કીર્તન ચાલવા દો, પણ જો તમારું મગજ એ કીર્તનમાં નહીં હોય, ધ્યાન તમારું ત્યાં નહીં હોય, તો ઓબ્વિયસલી તમે પાછા ફરીને અહીંયા જ આવવાના છો. બહુ સિરિયસલી લેવાનો ટોપિક છે, એટલે હું બહુ સ્લોલી લઉં છું. નાનો ટોપિક છે પણ બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે. જ્યારે આપણે પુણ્ય કર્મ કરીએ છીએ તેનું ફળ શુદ્ધ હોય છે, કારણ કે એમાં આપણી વધારે આસક્તિ હોતી નથી અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પ્રભુજી, આપણા ઘરમાં પેલું યંત્ર એક આવે છે ને કે સતત મંત્ર બોલતા રહીએ છે ઈ યંત્રમાં, તો આપણે ઈ સાંભળીએ તો ઘણી વખત તો આપણે એમાં સંભળાય ને ઘણી વખત આપણે કામમાં હોય તો એક ભગવાનની નવોઢા ભક્તિમાં લખેલું છે ને કે શ્રવણમ, તો ઈ આપણને ફાયદો કરે કે નહીં? ફાયદો કરે ને માતાજી. શ્રવણમ એનાથી, જો હું તમને ક્લિયર કરી દઉં કે જ્યારે આપણે કોઈ પણ નવદા ભક્તિની વાત કરીએ તો શરૂઆત થાય છે શ્રવણમથી. તમે સાંભળશો તો તમારી ઇન્દ્રિયોને એની આદત પડશે. તમારી ઇન્દ્રિયોને એની આદત પડશે તો તમને ઈચ્છા થશે કે હજી સાંભળું, તો તમને એમાં ઇન્ટરેસ્ટ આવશે, ત્યારે તમારી ભક્તિ વધશે. સમજી રહ્યા છો? તમે જો એને સાંભળશો જ નહીં તો તમારી ભક્તિ વધશે જ નહીં. એની પાછળનું રીઝન જ એ છે કે તમારા ઇન્દ્રિયોને એની આદત જ નહીં હોય, તો તમે કેટલું પણ એને આપવાનો પ્રયત્ન કરશો તો એ લેશે જ નહીં. ફોર એક્ઝામ્પલની સાથે આપણે સમજીએ, ઇન્દ્રિયોને આદત છે, ખબર છે પાણીનો ટેસ્ટ એને ખબર છે, બરાબર? તમે કોઈને પાણી આપો તો પાણી તરત પી લેશે. એની જગ્યાએ કડવું કંઈક આપી દો તો, કડવી દવા કે કડવું શરબત, કારેલાનું શરબત બનાવીને આપી દો તો પીશે કે એ ઇન્દ્રિય? જેવું મોઢાને ટચ થશે, જેવું જીભને ટચ થશે, તરત બારે ફેંકી દેશે. કેમ? આદત નથી. સેમ જ લાગુ થાય છે ભક્તિ માટે. અંતિમ સમયમાં આપણને લાગે ભાઈ અંતિમ સમયમાં પી લઈશ દવાની જેમ, પોસિબલ જ નથી. ઇન્દ્રિયને આદત જ નથી. ઇન્દ્રિય એક્સેપ્ટ કેવી રીતે કરશે? મન અને બુદ્ધિ આ જે કાંઈ પણ છે, સાંભળો તો ઇન્દ્રિયથી જ છો ને. તો જ્યારે એને આદત જ નથી લગાડી તો એમાં ભળશે કેવી રીતે? અને ભળશે જ નહીં તો તમને ભક્તિની ઈચ્છા થશે જ કેવી રીતે? અને ભક્તિ થશે જ નહીં તો ભગવાનનું સ્મરણ કેવી રીતે થશે? એટલે આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે બહુ સમજી વિચારીને કરવા જેવી બાબતો છે જીવનની અંદર. જે કાંઈ પણ કરે એટલે કે છે કે બધું છોડી દે. ભગવાન કહે છે ને મનમાં આવો મત ભક્તો, બધું છોડી દે, મારા શરણમાં આવી જાય, કાંઈ ચિંતા નહીં કરતું. આ બધું તને ગુણો પણ ન સમજાય તો પણ તું ચિંતા નહીં કર, તને કર્મ પણ ન સમજાય તો પણ તું ચિંતા નહીં કર, તું ખાલી મારી સાથે સંકળાઈને રહે, બધું મને સમર્પિત કર. શું કામ કહે છે ભગવાન? એટલા માટે જ કહે છે કે તું આ બધું સમજવા જઈશ તો ક્યારેક એવી સિચ્યુએશન પણ આવે. ઘણા બધાને અત્યારે પણ એવી સિચ્યુએશન નિર્માણ થઈ હશે કે પ્રભુ આ નથી સમજાઈ રહ્યું. તમે કહો છો એટલા ઘડીક સમજાય છે પણ પાછું બધું બાષ્પીભવન થઈ જાય છે, આ કઈ ક્લિયર થઈ નથી રહ્યું. આવી સિચ્યુએશન થાય આપણા બધા સાથે, બરાબર ને? એટલે જ ભગવાન કહે છે કે તને આવું બાષ્પીભવન થવાનું છે ને તો તું મારી શરણમાં રહી જા, તું બાકી કઈ વિચાર નહીં કર. એવું જ થાય છે પ્રભુજી, તમે સમજાવો ત્યાં સમજાય છે, પછી ક્વેશ્ચન પૂછો તો યાદ કઈ નથી આવતું. એવું જ થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી, મારે પણ સેમ એવું જ થાય છે. સમજાઈ જાય પછી પાછું બીજા દિવસે પૂછો તો એ પાછું ભૂલ જ થઈ જાય. તો એટલા માટે જ ભગવાનના સાનિધ્યમાં રહેવાનું છે કે આપણે બધા મનુષ્ય છીએ, છે ને? અને એવું નથી કે ભાઈ એકવાર સાંભળી લીધું ને આપણને બધું યાદ રહી જશે. નહીં, વારે વારે કરવું પડશે. ભગવાનને બધું ખબર હતી એટલે ભગવાને બધા જ આન્સર આપેલા છે ભગવદ ગીતાની અંદર. 6ઠ્ઠો અધ્યાય એટલા માટે જ આપ્યો છે, અભ્યાસ એને તું કોણ તે પ્રયાસ કરો, પ્રયાસ કરશો તો સફળતા મળશે, નહીં તો નહીં મળે. એવી જ પ્રભુજી રીતે તમે બોલો એટલે યાદ આવે કે હા આ કાલે સમજાવ્યું તું, પાછું ભૂલી જવાય એવું થાય છે. એટલા માટે તો ભગવાન કહે છે ને કે મારી શરણમાં આવી જા, કઈ બાકી ચિંતા વિચાર કરવાની જરૂર નથી. તો એ જ કહે છે કે રજોગુણમાં કરેલું કર્મ હંમેશા દુઃખમાં પરિણમે છે. શું કામ દુઃખમાં પરિણમે છે? તો બીજા અધ્યાયની અંદર એના 2 શ્લોક આપેલા છે. ધ્યાયતે વિષયાન પુંસવાળો, કે જ્યારે આપણે કોઈ બાબત જોઈ જઈએ છીએ તો એમાં આપણને આસક્તિ આવી જાય છે, અને આસક્તિની જ્યારે પૂર્ણતા થતી નથી તો પછી આપણને દુઃખ થાય છે. અથવા તો ફોર એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે ચલો
કોઈ લોકો આલ્કોહોલ લે છે, બરાબર. આલ્કોહોલ લે ત્યારે એને ખૂબ સરસ લાગે કે ભાઈ મજા આવી રહી છે, એન્જોયમેન્ટ ચાલે છે. અત્યારના આલ્કોહોલનો વિષય એટલા માટે લીધો કે અત્યારના જે બાળકો છે મોસ્ટલી એના સાનિધ્યમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. પબમાં જવું, જે મોટા શહેરો છે ત્યાં જોવા મળે છે, પબમાં જવું ને રાત સુધી, મોડી રાત સુધી આવું બધું જોવા મળે છે. આનાથી શું થાય છે કે વધારે કાંઈ નથી થતું, એનો સમય વ્યસ્ત એમાં થઈ રહ્યો છે, એટલે સમય ખરાબ થઈ રહ્યો છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ રહી છે, કારણ કે તમે તમારો સમય જ્ઞાનમાં નથી આપી રહ્યા, તમે એન્જોયમેન્ટમાં આપો છો, તો એનો કોઈ પ્રકારે લાભ થવાનો નથી. એ ટેમ્પરરી સુખ છે. જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો જીવનમાં સફળતા નહીં મળે. સફળતા નહીં મળે તો આપણને ખબર છે પછી કેવા કર્મ કરવામાં આવે છે, જે કર્મના બંધનમાં આપણને બાંધે છે, અને પછી લાસ્ટમાં કોઈ ચાન્સ હોતો નથી, પછી ઠેકડો મારીને પતાવી દે, સફળતા ન મળે એટલે. કેમ? આ શક્તિ હતી ઘણી બધી, હવે એના વગર ચાલતું નથી, હવે એ નથી મળી રહ્યું તો હવે તકલીફ થાય છે. અથવા તો ઘણા બધા લોકોના જીવનમાં એવી સિચ્યુએશન પણ આવે કે ભાઈ બહુ પૈસા વાળા હતા અને અચાનક જ એકદમ ડાઉનફોલ આવ્યો અને બધું ઝીરો પર આવી ગયું. તો આવા મનુષ્યો પણ જીવન વ્યતીત નથી કરી શકતા. આવા મનુષ્યો પણ શું કરે છે? ભાઈ સહન નથી થતું, સુસાઇડ કરી લે છે. એટલા માટે ભગવદ ગીતા મહત્વની છે કે તમે જેને મહત્વ આપો છો ને એ ટેમ્પરરી છે, એને મહત્વ જ નથી આપવાનું એકચ્યુઅલમાં. ફોર એક્ઝામ્પલ દ્વારા હજી એક બાબત સમજીએ આપણે ભૌતિક જગત સાથે સંકળાયેલી. કોઈ એક વ્યક્તિ હોય, બરાબર, જો તમે એને ભાવ આપો ને તો એ ભાવ ખાય. તમે એને ભાવ જ ના આપો તો, તમે એને નોર્મલ જ સમજો તો કાંઈ અડચણ થવાની છે નહીં. પણ જો તમે એને વેલ્યુ આપી, ઘણી બધી વેલ્યુ આપી, અને હવે તમે એને જરાક વેલ્યુ ના આપો, તરત તમારા ક્રોસ જશે, તરત તમને કહેશે કે ભાઈ કેમ મારી સાથે આમ કર્યું. પણ જો તમે પહેલેથી જ નોર્મલ હો તો તમને કાંઈ બોલી શકે કે નહીં. આ સમજવાની જરૂરત છે, આ ગુણોને સમજવાની જરૂરત છે કે આપણાથી નાની નાની ભૂલો થઈ રહી છે, નાની નાની ભૂલો સમયે સમય. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. એવું થતું જ નથી. આપણે બધામાં લાગણીમાં મોહાઈ જાય, પછી ક્યારેક કોક આપણને એવું કરે ને ત્યારે એમ થાય કે આના કરતા તો નોર્મલ રહ્યા હોત તો સારું હતું. હરી બોલ. તો આ બધું ભગવદ્ ગીતામાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અહીંયા જ શીખવા મળે છે. અને પછી જ્યારે મનના વિરુદ્ધ કોઈ બાબત થાય એટલે તરત આપણને દુઃખ થાય, અને પછી આપણને દુઃખ થાય એટલે પછી બે જ દુઃખ આવે, એટલે પછી જીવનમાં બે જ રસ્તા હોય આપણા હિસાબથી. શું હોય? કયા બે રસ્તા હોય? એક તો ભક્તિ કરીએ વધુ, અને એક આપણે સ્યુસાઇડ કે એવું એ રીતે પતન થાય કા. ભક્તિ તો એ કરે ને માતાજી જેની પાસે જ્ઞાન છે, જેની બુદ્ધિ સમય ચાલે છે. કાં તો એ વ્યક્તિથી કે દૂર થઈ જાઓ અને ભક્તિ માર્ગ અપનાવી લેવો. હું તમને સમજાવું. શું થાય સમજો, ફોર એક્ઝામ્પલ કે મારા મનના વિરુદ્ધ બધું થયું, હું ભૌતિક જગત સાથે ખૂબ સંકળાયેલો છું, ખૂબ. મારી પાસે જ્ઞાન નથી, મારી પાસે ભગવદ્ ગીતા નથી, મારી પાસે ભક્તિ નથી. હવે મારી પાસે બે જ રસ્તા છે. કયા બે રસ્તા છે? એક તો હું એનું કંઈક ખરાબ કરી લઈશ, અથવા તો હું મારું પોતાનું કંઈક ખરાબ કરી લઈશ. સમજી રહ્યા છો? અજ્ઞાનતામાં મનુષ્ય શું શું કરી નાખે છે. ક્રોધમાં આવે, અજ્ઞાનતા હોય, ખબર નથી શું કરવાનું છે. એક તો હું સામેવાળાનું ખરાબ કરી લઈશ, કાં તો હું મારું પોતાનું ખરાબ કરી લઈશ. બંને માર્ગ પતનના છે. પ્રભુજી, કામેશ ક્રોધેશ રજોગુણ સમજ્જો. સમજી રહ્યા છો? તો આ બહુ મહત્વનું છે. આ ગુણોને સમજવું જ જરૂરી છે બધું. કે આપણને ગુસ્સો પણ આવી જાય છે ને તરત સમજવાનું છે કે આપણે કયા ગુણમાં આવી રહ્યા છે, ગુસ્સો શું કામ આવી રહ્યો છે આપણને. અથવા તો કાલ સવારે કોઈ આપણા મનના વિરુદ્ધમાં કંઈક બોલી જાય છે તો તરત આપણને જો અસર કરે, એનું બોલવાનું અસર કરે, તો આપણને ક્લિક થવું જોઈએ કે હા, અરે સામેવાળો વ્યક્તિ મને બોલી ગઈ, મને લાગ્યું, મનને કંઈક તો ગડબડ છે, હજી આપણે ભક્તિમાં દ્રઢ નથી થયા, હજી કંઈક ખૂટી રહ્યું છે, હજી કંઈક ઓછું છે. તરત ક્લિક થવું જોઈએ. અને જ્યારે આ સિચ્યુએશનને સમજતા શીખી જશું ને, જ્યારે કોઈ બોલશે ને અસર નહીં થાય, કોની સાથે કેવી રીતે બોલવાનું છે, આનું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જશે ને, એ દિવસે સમજવાનું છે કે આપણે આને હવે સત્વગુણ તરફ પહોંચી રહ્યા છીએ. આપણે તમોગુણ અને રજોગુણને લગભગ પાર કરી દીધું છે. આ એટલું સિમ્પલ નથી જેટલું આપણને લાગે છે. અહીંયા આપણે વાંચીએ તો આપણને એમ થાય કે હા, ભક્તિ કરશું ને એટલે સીધા સત્વગુણમાં. નહીં, કેટલીય ભક્તિ કરો સત્વગુણમાં નથી. જ્યાં સુધી મન ઉપર એટેક થઈ રહ્યો છે ત્યાં સુધી નથી સત્વગુણમાં. કોઈ કાંઈ બોલી જાય અને તરત રિપ્લાય આપવાની ઈચ્છા થાય એટલે આપણે હજી રજોગુણમાં જ છીએ, તમોગુણમાં જ છીએ. આ એના પરથી વેરીફાય થાય
સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે. તો રજોગુણમાં કરેલું કર્મ હંમેશા દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. એટલે લોકો હંમેશા એવા કર્મ કરે કે જેનાથી એનું પતન થયા કરે. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાનતા ઉત્પન્ન થાય છે. જો હવે અહીંયા ખૂબ સરસ રીતે આપણને એ જ સમજાવી રહ્યા છે ભગવાન કે સત્વગુણ વધવાથી શું થશે? વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થશે. કેવી રીતે વધારી શકીએ આપણે? હવે તમે કહેશો પ્રભુ ભક્તિ દ્વારા. સત્વગુણની વાત આવે એટલે બધાને એમ જ લાગે કે ભક્તિ દ્વારા. ભક્તિ દ્વારા નહીં. સૌથી પહેલા તો શું કરવું પડશે આપણને? દ્રઢ નિશ્ચય કરવો પડશે. શું દ્રઢ નિશ્ચય કરવો પડશે? કે મારે આ બધું નથી જોઈતું. ભૌતિક જગતના સંસાધનો છે, મારે એનો ઉપભોગ નથી જોઈતો. જ્યારે આ દ્રઢ નિશ્ચય થશે ને તો તમે સત્વગુણના કર્મ કરવા માટે પ્રેરિત થશો. નહીં તો તમે રોજ કેટલા પણ ક્લાસ કરી લ્યો, રોજ કેટલી પણ માળા કરી લ્યો અને તમારું જો અંદરથી ચિત્ત જો તમારું એમાં લાગેલું હશે તો એનો કોઈ બેનિફિટ મળવાનો નથી. પછી આપણે જ આપણા ગુરુ મહારાજને અથવા તો શિક્ષા ગુરુને કમ્પ્લેન કરતા હોઈએ કે હું તો 16 ની 32 કરું છું ને 32 ની 64 કરું છું ને રોજ મંગળા આરતી કરું છું, જપા સેશનમાં જોડાઉં છું, આટલું રીડિંગ કરું છું, આટલું જ્ઞાન લઉં છું, આટલા ક્લાસ કરું છું, તો મને કેમ અસર નથી થતો? એવી રીતે પછી આપણે કમ્પ્લેન્ટો કરતા હોઈએ. તો એ કમ્પ્લેન્ટ કરવાની પહેલા આ જ્ઞાન હોવું જરૂરી છે કે આપણે જ્યાં સુધી અંદરથી અવાજ નથી આવતો કે ભાઈ આ મારા કામનું નથી, ત્યાં સુધી સમજવાનું છે કે આપણે હજી રજોગુણ અને તમોગુણની અંદર જીવન વ્યતીત કરીએ છીએ. સત્વગુણથી શું થાય છે? તો જ્ઞાનનો વિકાસ થાય છે. કેવી રીતે સમજી શકીએ? ફોર એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે ધીરે ધીરે આપણે આ બધો મોહ ત્યાગી દીધો. ભૌતિક જગતના સંસાધનોમાં એટલો આપણે ઇન્ટરેસ્ટ લેતા નથી. આપણો સમય છે આપણે શાસ્ત્રોમાં લગાડી રહ્યા છીએ. સમજો ભગવદ્ ગીતા વાંચી લીધી, ભાગવતમ વાંચી લીધી. એ વાંચવાથી શું થશે? ધીરે ધીરે શાસ્ત્રો શું છે ને એનું જ્ઞાન પ્રાપ્ત થશે કે શાસ્ત્રો શું કહેવા માંગે છે. પદ્મ પુરાણ વાંચી લીધું, ગરુડ પુરાણ વાંચી લીધું, વિષ્ણુ પુરાણ વાંચી લીધું, મહાભારત વાંચી લીધું. આનાથી શું થશે? ખબર પડશે કે ભાઈ એ લોકો સાથે પણ આવી બધી સિચ્યુએશન થઈ હતી. જે પણ દેવી દેવતાની એમાં ઉલ્લેખ આવશે એ લોકો સાથે પણ આ જ બધી સિચ્યુએશન થઈ હતી અને એ સમયે લેવામાં આવેલા ડિસિઝન્સ જેનું શું રિઝલ્ટ આવ્યું એ પણ એમાં આપવામાં આવેલું છે. અને એ રિઝલ્ટ દ્વારા આગળની જર્ની કેવી રીતે નિશ્ચિત થાય એના પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવેલા છે. જ્યારે આપણે આ બધું જ્ઞાન એકઠું કરશું ત્યારે આપણે સત્વગુણમાં આવશું. આ જ્ઞાન એકઠું કર્યા પછી આપણને ખબર પડશે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. એટલા માટે કહે છે કે સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય. રજોગુણ આપણને બધાને ખબર છે, એકવાર જોઈ ગયા એટલે વાત પૂરી. હવે મને જોઈએ અને જોઈએ. જ્યાં સુધી તમારી પાસે ન આવે ત્યાં સુધી તમે એટલો પ્રયત્ન કરો કે પોતાનું નુકસાન બી થતું હોય ને તો પણ તમે ધ્યાન નહીં, હવે તો મને એ જ જોઈએ, કાંઈ બી થઈ જાય, હવે તો મને જોઈએ જ છે. અને પછી એટલો બધો લોભ આવી જાય છે અને પોતે પોતાનું પતન કરી લે છે. ઘણા બધા કર્મના બંધનમાં બંધાઈ જાય છે. એવી જ રીતે તમોગુણમાં શું થાય? પ્રમાદ આવે, મોહ આવે અને અજ્ઞાનતા ઉત્પન્ન થાય. શું કરવું છે એ ખબર જ નથી. ક્રોધ આવે, ચીડચીડા થઈ જાય, એકદમ ખબર ન હોય કેવી સ્થિતિમાં છે. કાં તો એકલા જ રહે, કાં તો એકલા જ બડબડ કરે. ગાંડા થઈ ગયા હોય ને એવી રીતનું વર્તન કરે એ લોકો. શું કામ? આખું કર્મ જે પ્રમાણે ચાલતું આવ્યું છે. અને પછી ઈચ્છા રાખી કે ભગવત પ્રાપ્તિ થઈ શકશે કે ભગવત પ્રાપ્તિ. હરે કૃષ્ણ. એમાં આ શક્તિ રાખી હોય, મોહ રાખ્યો હોય તો ભગવત પ્રાપ્તિ થઈ શકે કે ના થાય પ્રભુ. હવે આપણને એવું થાય કે પ્રભુ ભગવત પ્રાપ્તિ તો ન થાય, પણ આપણે આ બધા તમોગુણમાં જ આવીએ છીએ. ખબર છે તમને? તમે કહેશો નાના પ્રભુજી એ તો પસંદ જ નથી તમોગુણ, એમાં ક્યાં તમે લાવો છો? આપણે બધા તમોગુણમાં જ છીએ. બોલો. એમાં જ આવીએ પ્રભુજી. આસક્તિ છે ને એની એટલે એમાં જ આવીએ. ઈચ્છાઓ જે રાખીએ એમાં આવીએ ને પ્રભુજી. આપણે ભૌતિક મટીરીયલ ની ઈચ્છા છે ને ત્યાં સુધી આપણે એમાં જ આવીએ પ્રભુજી. કેટલા લોકો છે અહીંયા એવા કે જેને ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા નથી એવું લાગી રહ્યું છે. કાંઈ જ લેવા દેવા નથી આપણને આ ભૌતિક જગત. કાંઈ થાય અહીંયા બોમ્બ પડે તોય આપણને કાંઈ એનાથી અર્થ નથી. કેટલા લોકોને લાગે છે? હેન્ડ રેઝ કરજો. કોઈ ના લાગે પ્રભુજી.
નહીં પ્રભુજી હજી તો બહુ પાસે કે નહીં ખબર નહીં. હા સાચી વાત છે માતાજીની. તો આપણે બધા જ છે ને તમોગુણમાં છીએ હજી. હવે વિચાર કરજો, આપણે બધા પતનના માર્ગ ઉપર છીએ હજી. હવે એને સુધારવાનું છે આપણે ધીરે 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 ધીરે. કારણ કે આપણને આ ભૌતિક જગતનો મોહ લાગી ગયો છે. સમજી રહ્યા છો? તમને જ્યારે કોઈ એમ કહે કે ભાઈ બધું છોડીને એકાંતમાં જઈને બેસી જાય, તો તમને ચિંતા ન થવી જોઈએ કે ભાઈ બધું છોડી દઈશ તો શું. ચિંતા ન થવી જોઈએ. અને આ વસ્તુ શીખવા જેવી છે જીવનની અંદર. ભગવાને પણ સમય સમય બધું ત્યાગેલું છે. ખબર છે શું કામ ત્યાગેલું છે? આ જ દર્શાવવા માટે આપણને કે શેનો એ મોહ નથી રાખવાનો. પછી તમારે ગમતીથી ગમતી વસ્તુ પણ જો તમે 1 સેકન્ડમાં ત્યાગી શકો ને, તો એનો અર્થ છે કે તમે આ ગુણોથી પરે છો. જે વસ્તુ તમને બહુ પ્રિય હોય, ફોર એક્ઝામ્પલ તમારે આગળ કોઈ એવી વસ્તુ હોય, તમારે આગળ કઈ પ્રોપર્ટી હોય, મકાન હોય, મોબાઈલ હોય, ગાડી, વોટ એવર, જે તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વ્યક્તિ હોય, બરાબર, ઘણા જે યુથ વાળા હશે એ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વ્યક્તિ હોય, તમે જો એને 1 સેકન્ડમાં ત્યાગી શકો, 1 જ સેકન્ડમાં, તો એનો અર્થ છે કે તમને આ ભૌતિક જગતમાં મોહ માયા નથી. હવે તમે કહેશો પ્રભુ આ કેવી રીતે પોસિબલ છે? આ જ તો સમજવાનું છે. આ જ ભગવાન કહેવા માંગે છે કે અહીંયા બધું ટેમ્પરરી છે. તું જેનો મોહ કરે છે એનો મોહ કરવા જેવો નથી. એ ખાલી તને સપોર્ટ માટે બધું મોકલવામાં આવેલું છે, પણ તું એને બધું આપણું કરી ને બધું કરી રહ્યો છે. એ લોકો પોતાનો વિચાર કરે છે, તું બધાનો વિચાર કરે છે. આ તારો પ્રોબ્લેમ છે સૌથી મોટો. પહેલા તારે પોતાનો વિચાર કરવાનો હોય, પછી બીજાનો વિચાર કરવાનો. આ ભગવાન શીખવાડે છે. ભગવાન એમ નથી કહેતા કર્મ નહીં કર. ભગવાન એમ નથી કહેતા ફેમિલીને નહીં સંભાળ. ભગવાન કે છે એને સંભાળ, તારું કર્તવ્ય છે, તારે કરવું જ પડશે, પરંતુ મોહ નહીં રાખ. એટલે એક વાક્ય તૈયાર થયું છે, નેકી કરો દરિયા મેં ડાલ. સાંભળેલું છે? એટલા માટે જ વાક્ય તૈયાર થયું છે કે ભગવાને કીધું છે કે તારે તારું નિયત કર્તવ્ય કરવાનું જ છે. તારે એમાં ના નથી પાડવાની. એ તે ફેમિલી છે, તે જન્મ લીધો છે, તારે તારા મા બાપ પ્રતિ કર્તવ્ય તારે પૂરું પાડવું જ પડશે. પણ એનો અર્થ એ નથી કે તું પૂરું પાડે છે તો સામે અપેક્ષા રાખીશ. અપેક્ષા રાખીશ તો તું મોહમાં છે, પછી તો તું તમોગુણમાં છે, પછી તારો ઉદ્ધાર કેવી રીતે થશે? એટલે મોહ રાખવાની કોઈ આવશ્યકતા નથી, એમ ભગવાન અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે આ ત્રણેય ગુણોને સમજો. ત્રણેય ગુણોમાંથી કેવી રીતે બહાર નીકળવાનું છે એ તો બહુ દૂરની વાત છે આપણી માટે. અત્યારે આપણે લેવલ 2 માં છીએ તો પણ આપણને લાગે ના હું તો બહુ ભક્તિ કરું છું. ખાલી ભક્તિથી નહીં ચાલે. આ બધા જે ગુણો છે, આ ગુણોને સમજીને આપણા અંદરના જે ખરાબ બાબતો છે એને કાઢવી પડશે, તો જ આપણે ભગવત પ્રાપ્તિ કરી શકશું. આપણને જેટલું સિમ્પલ લાગે છે એટલું સિમ્પલ છે પણ નહીં. પણ સિમ્પલ કરતા આવડે છે સતત પ્રયાસ કરીને. અભ્યાસ એને તું કોણ તે કે કોઈ વ્યક્તિ, હું તમારી સાથે એટલે ડીપમાં ચર્ચા એટલા માટે કરું છું, ગુણો બહુ મહત્વનું કામ કરે છે જીવનની અંદર. ફોર એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું. કોઈ વ્યક્તિને તમે રોજ મળતા હો, રોજ ડેલી તમારી એની સાથે મળવાનું તો ડેલી, અને એક દિવસ એ તમને ન મળે, તો તમારી કઈ સિચ્યુએશન હોય એ સમયે? હરે કૃષ્ણ. ફોર એક્ઝામ્પલ સમજો હું તમારી સાથે આપણે રોજ મળતા હોઈએ બધા, બરાબર, આ ક્લાસમાં રોજ મળીએ છીએ. એક દિવસ હું ક્લાસમાં ના આવ્યો, બીજા ટીચર આવી ગયા, તમને વિચાર આવે ને પ્રભુજી નથી આવ્યા? આવે કે ના આવે? હા પ્રભુજી. હવે તો તમને ખબર પડી ગઈ છે કે ભાઈ વીકલી 2 દિવસ ટીચર ચેન્જ થાય છે, પણ જયારે નહોતી ખબર, નવું હતું, તો એવો વિચારો આવ્યા હતા ને કે પ્રભુજી ક્યાં ગયા, પ્રભુજી નથી આવ્યા. તો ત્યારે તરત આપણને વિચાર, તો આ વિચાર પણ આવ્યા ને એટલે આપણે એ ગુણમાં છે, અટેચમેન્ટ થઈ ગઈ છે એટલે વિચાર આવ્યા. અને એની જ જગ્યાએ સમજો હવે 1 મહિનો હું ક્લાસ જ ન લઉં તમારી સાથે, તમે મને ભૂલી જશો, તો તમને ચિંતા થશે કઈ કે ભાઈ ઓલા આનંદ સાગર પ્રભુજી ક્લાસ લે છે કે નહીં? તમે તમારામાં વ્યસ્ત છો, તમને કઈ લેવા દેવા નથી. આનંદ સાગર પ્રભુજી ક્લાસ લેતો હોય ઠીક, ને ન લેતો હોય ઠીક. ના પ્રભુજી, ભક્તિ માર્ગ ઉપર હોય તો એમ થાય કે આ કહેતા હતા એ સાચું હતું, એવું તો થયા કરે પ્રભુજી કે નહીં. પ્રભુજી હું તમને અટેચમેન્ટ વિશેનું સમજાવી રહ્યો છું કે અટેચમેન્ટ ક્યારે વધે છે? જ્યારે આપણે કન્ટિન્યુઅસ એની સાથે હોઈએ છીએ ત્યારે આપણને અટેચમેન્ટ વધી જાય છે, અને પછી ઘણા સમય સુધી જો એ વ્યક્તિ આપણાથી દૂર હોય તો આપણને કાંઈ લેવા દેવા નથી હોતી. તો આ જે સિચ્યુએશન છે ને, કાંઈ લેવા દેવા નથી, એ સાથે હોય ત્યારે પણ થવી જોઈએ.
પ્રભુજી પણ ભક્તિમાં પણ એટેચમેન્ટ ના હોવું જોઈએ ને, કે આપણે આ વ્યક્તિ પાસેથી જ આપણે સાંભળવું છે અને આ જ વ્યક્તિ મને ગમે છે, એવું ના હોવું જોઈએ ને. એ જ સમજાવવા માંગુ છું હું કે એ એટેચમેન્ટ થઈ જાય છે. તો એ કયા ગુણમાં આવે? એટેચમેન્ટ આવી જાય તો રજોગુણ, તમોગુણ. રજોગુણમાં પ્રભુજી. બરાબર ને? કે ભાઈ એ વ્યક્તિ જ જોઈએ, બીજા આવશે તો નહીં સમજાય. એટલે એક પ્રકારનું અટેચમેન્ટ થઈ ગયું છે આપણું. તો આ સમજવું જરૂરી છે કે જ્યારે આપણે આ બધું આપણા મનમાં ઈચ્છા નહીં થાય ને કે ભાઈ હોય તો એ ઠીક ને ન હોય તો એ ઠીક, આમાંથી મારા જે કામનું છે એટલું હું લઈ લઈશ, ત્યારે સમજવાનું છે કે આપણે યોગ્ય માર્ગ ઉપર છે. ત્યાં સુધી આપણે યોગ્ય માર્ગ ઉપર નથી. હવે તમે કહેશો એટલા માટે. હરે કૃષ્ણ. હા બોલો શશી. હરે કૃષ્ણ. પ્રભુજી નવા ડિવોટીસ મેં બનાવેલા ને, તો એ એક ગ્રુપમાં આવ્યા તો શનિ રવિ અચાનક બદલી ગયા ટીચર. તો ઈ કે મને સમજાતું નથી, માંડ સમજાય ત્યાં તમે ટીચર બદલાય. મેં નથી બદલાવ્યા, ઉપરથી બદલાવેલા હોય. અને એમાં કઈ બધા ટીચર ધુરંધર જ છે અને ભક્તિ શાસ્ત્રી કરેલા અનુભવી છે. તું સાંભળ તો તને ખબર પડે, એમ તમને બધાને તો ખબર પડશે. તો એને શનિવારે એટેન્ડ ન કર્યા ક્લાસ શરૂઆતમાં, પછી હવે સાંભળે છે. પણ એવું થાય કે એને એક જ હોય ને કે અમારાથી કઈ બદલાઈ ગયું છે કે શું છે, એમ ઝૂમમાં કઈ ચેન્જ થઈ ગયું કે મને ખબર ન પડી. કે મેં કીધું જોઈન્ટ કેમ નથી થયા? તો કે એટલે નથી થયા, મેં શનિ રવિ તમે બદલાવી નાખ્યા. મેં જીતેન્દ્ર પ્રભુજીની વાત કરી હતી કે ભાઈ આવી રીતે થયું જોખું. એટલે એવું થાય તો નવાને તો ખાસ થાય એમ, કારણ કે અચાનક થાય ને એટલે એને એમ કે કેમ મારાથી શું થયું, કેમ આમ થઈ ગયું એમ. એને એકને સાંભળા હોય ને થોડોક બદલાવ આવે તો એવી રીતે થાય. પણ આવું ન હોવું જોઈએ. હકીકતમાં આપણે સમજીએ છીએ પણ એ લોકોને સમજાવવા પડે છે. આપણે પણ નથી સમજતા હજી સુધી. આપણને પણ આ શક્તિઓ છે. એ જ સમજાવવા માંગુ છું કે જે દિવસે આપણે આ શક્તિ છૂટી ગઈ ને કે ભાઈ કોઈ હોય તો એ ઠીક ને ન હોય તો એ ઠીક, વાસ્તવિક જ્ઞાન આને જ કહેવાય કે ભાઈ હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. ભલે આજુબાજુમાં ફેમિલી મેમ્બર છે, બધા છે, કર્તવ્ય કરવાનું છે, પણ આ લોકો સાથે મારે ટેમ્પરરી રહેવાનું છે, અમુક સમય સુધી જ રહેવાનું છે. તમે તમારા માતા પિતા સાથે બહુ તો 100 વર્ષ એનાથી ઉપર રહેવાના નથી. કાં તો એ વયા જશે કાં તમે વયા જશો, બેમાંથી કોઈ એક વયા જવાના છે. તો આપણે કયા મોહમાં જીવન જીવી રહ્યા છીએ? સમજી રહ્યા છો? એટલે એની સાથે રહેવાનું છે, પણ આપણે કહે ને કે ડીપલી અટેચમેન્ટ લગાડીને રાખીએ છીએ, એ લગાડવાનું નથી. ભગવાન જ સમજાવે છે. આ જ દુઃખનું કારણ થાય છે આપણા, કે આપણે કોઈ સાથે વધારે એટેચમેન્ટ લગાડીને રાખીએ છીએ, પછી આપણા વિરુદ્ધમાં જાય તો મનના વિરુદ્ધ કઈ થાય તો દુઃખ આપણને થાય છે, સામેવાળાને કઈ અસર નથી થતો એનો. આસક્તિ છે ને, આસક્તિ છોડવી. આ શક્તિ લગાડી રાખીએ છે ને એને જ તકલીફ થશે જીવનની અંદર, ધ્યાનમાં રાખજો. વધારે એને જ થાય. ખરી વાત છે. પછી તમને એવું થાય કે પ્રભુ એને મારી સાથે આવું કર્યું. એને કઈ નથી કર્યું, એને જે કરવું હતું એને કર્યું, એ વિષય અલગ છે. પ્રોબ્લેમ આપણો છે કે આપણે શું કામ વધારે આ શક્તિ લગાડી દીધી. આપણી સાથે જયારે કોઈ વાત ખરાબ થાય તો આપણે બીજાને હંમેશા દોષ દેતા હોય છે. દોષ બીજાને નથી દેવાનો, આપણે ચાન્સ આપ્યો ને. આપણા ક્લોઝ આવ્યો ત્યારે એને આપણા મનના વિરુદ્ધ કર્યું, એને આપણી વસ્તુઓ ખબર પડી કે ભાઈ આને શેનાથી તકલીફ થાય છે. એટલે જે રાજકારણનો કાલે એક વિષય આવ્યો હતો કે ભાઈ રાજકારણ પણ અહીંયાથી જ શીખવા મળે છે ભગવદ્ ગીતામાંથી. કેટલા નજીક જવું ને કેટલા દૂર રાખવું એ અહીંયાથી શીખવા મળે છે. વધારે નજીક આવી જાય તો પણ તકલીફ. એટલે બહુ આસક્તિ રાખવાની નથી કોઈ જ બાબતમાં. આસક્તિ રાખશું, મોહ રાખશું તો પતન નિશ્ચિત છે. તો આજથી આ ફિટ કરી લેવાનું છે આપણે આપણા માઇન્ડની અંદર. નહીં તો ચાર્ટ બનાવી લેવાનો છે. ચાર્ટ બનાવશો તો બહુ બેસ્ટ રહેશે. હું તમારી સાથે ક્લાસના અંતમાં ચાર્ટ વિશે ચર્ચા કરીશ કે કેવી રીતે બનાવવો જોઈએ અને કેવી રીતે એને ધીરે ધીરે સુધારવો જોઈએ. તો ગુણોમાં કર્મોના પરિણામો. સત્વગુણની અંદર જોઈએ તો સત્વમાંથી વાસ્તવિક જ્ઞાન વિકસે છે. કૃષ્ણ ભાવનામૃત સમજને સાત્વિક ગુણ વિકસાવવામાં મદદ કરે છે. એટલે કે જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરવી હોય તો એની માટે સૌથી જે છેલ્લો તબક્કો છે એટલે કે ભક્તિ માર્ગ, અને ભક્તિને એક્ઝેક્ટ નીચે જે કોઈ તબક્કો છે તો આ સત્વગુણનો છે. સત્વગુણ પછી ડાયરેક્ટ ભક્તિ માર્ગ ચાલુ થઈ જાય છે, એટલે શુદ્ધ સત્વગુણ, જેમાં આપણને કોઈ પ્રકારની આસક્તિ હોતી નથી, કોઈ પ્રકારનો લોભ મોહ માયા કાંઈ હોતું નથી, અને આપણે સતત ભગવાનના સાનિધ્યમાં રહેવાનો પ્રયાસ કરીએ છીએ. લોકો વસ્તુઓને જેમ છે તેમ જોઈ શકે છે, પછી તે સુખ શાંતિ અને સમૃદ્ધિમાં પામે છે. ધીરે ધીરે જ્યારે કોઈ ભક્તને તમે મળજો જ્યાં 3 ગુણોથી પર હોય અને તમે એની સાથે ચર્ચા કરજો, તમને ખબર પડશે હંમેશા એના ચહેરા ઉપર આનંદ હોય, હંમેશા આનંદ હોય. સિચ્યુએશન કંઈ પણ આવવા દો, એ કોઈ દિવસે એમાં ડગમગે નહીં. કેમ?
ખબર છે બધું ટેમ્પરરી છે, શું કામ ચિંતા કરવાનું છે? ભગવાન દ્વારા છે ને ભગવાન દ્વારા જ થવાનું છે બધું. આપણે તો નિમિત્ત માત્ર છે, તો પછી આપણે શું કામ ઇન્ટરેસ્ટ લેવાનો એમાં? સમજી રહ્યા છો? આપણે બધા નિમિત્ત માત્ર છે. આપણે કોઈ ઘટનાક્રમ બદલી શકીએ છીએ? સમજો વરસાદ આવતો હોય ને આપણને ઈચ્છા હોય નહીં ભાઈ પ્રકૃતિ છે, અત્યારે વરસાદનો સમય નથી, વરસાદ કેમ આવે છે? એ ભાઈ ખમી જા વરસાદ, હમણાં નહીં આવે. વરુણ દેવને ફોન કરો છો તમે? ભાઈ ખમો, આજે નહીં મોકલાવો, હજી મહિનો બાકી છે. કરો છો? એમ થઈ શકવાનું છે? આપણા હાથમાં છે કઈ? તો જે આપણા હાથમાં નથી આપણે એની ચિંતા શા માટે કરવાની છે? જે હમણાં હાથમાં છે એની ચિંતા કરવી જોઈએ. કે મારો સમય મારી હાથમાં છે, હું સમય કેમ બગાડી રહ્યો છું? જે હાથમાં નથી એની ચિંતા શું કામ? ઘણા બધા લોકો ભવિષ્યની બહુ ચિંતા કરે કે ભાઈ મારું આગળનું જીવન કેમ જશે, મારું આગળનું જીવન કેમ જશે. અરે આગળનું જીવનની ચિંતામાં તો અત્યારનું જીવન ખરાબ કરી રહ્યો છે. આ આપણને સમજાવવું છે ને આ ક્યારે સમજાય? જ્યારે આપણે શાસ્ત્રો વાંચીએ ને ત્યારે સમજાય કે શાસ્ત્રોનું વાંચન શું કામ જરૂરી છે, એ અહીંયાથી ખબર પડે છે. સત્વગુણમાં આવવું હોય તો વાંચન રાખવું જરૂરી છે. રજોગુણ, તો કે રજોગુણ લોભ વિકસાવે છે. લોભી હંમેશા કોઈ પણ મર્યાદા વગર ઇન્દ્રિય પ્રસન્નતા માટે પ્રયાસ કરતા હોય, કન્ટિન્યુઅસ. અને એમાં શું થાય છે? સુખ પણ નથી મળતું અને મનની શાંતિ પણ નથી થતી. કેમ? સુખ કેમ નથી મળતું રજોગુણની અંદર? હરે કૃષ્ણ. કોઈ કહી શકે કે ભાઈ રજોગુણમાં હોય તો એમાં તો સુખ પ્રાપ્ત થાય ને, ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ, તો એમાં પણ તો સુખ નથી મળતું. કારણ કે આપણે એક ઇન્દ્રિય તૃપ્તિ કરી લઈએ તો બીજી 4 ઊભી જ હોય કે હવે આ કરવું છે, આ કરવું છે. એટલે એક પછી એક કઈ ને કઈ આપણને હજુ મન થયા જ કરે અને સંતોષ ના થાય. ને થાય તો પણ બસ 2-5 મિનિટ, 1-2 દિવસ એટલું. હરી બોલ. આ જ સમજાવવું જરૂરી છે કે જે કાંઈ પણ આપણે ઈચ્છાઓ રાખીએ છીએ રજોગુણની, એ રજોગુણમાં જે કાંઈ પણ આપણે પ્રાપ્ત થાય છે, સુખ હોય કે કાંઈ પણ હોય, પછી એ બરાબર એ ટેમ્પરરી છે, થોડા સમય માટે છે. થોડા સમય પછી જવાનું છે, કારણ કે આ ચક્ર છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, આ ચક્ર છે. કોઈ કોન્સ્ટન્ટલી ખમવાનું નથી. એટલે રજોગુણમાં આવીએ છીએ તો આપણે કેટલા પણ ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ તો એ સુખ બધું ટેમ્પરરી છે. એ સુખના એમાં આપણે ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ નહીં. મળે તો એ ઠીક, ન મળે તો એ ઠીક. જે છે એમાં સમાધાની. એટલા માટે ભગવાન આ બધી ક્વોલિટીઓ કેમ બિલ્ડ કરાવે છે આપણી અંદર? એટલા માટે કરાવે છે કે તારું જીવન સરળ કરી આપું છું તને. તું આજે બહુ મોહ માયામાં ફસાયો છે ને, એમાંથી હું તને બારે કાઢું છું આ ભગવદ્ ગીતા દ્વારા. એક ટોપિકને સમજ અને બારે નીકળ. લેવલ 2 ની અંદર નથી સમજાતું, ઉભો રહે, લેવલ 3 માં આવી જા. નથી સમજાતું, લેવલ 4 માં આવ, લેવલ 5 માં આવ, લેવલ 6 માં આવ. જેમ જેમ લેવલ આગળ વધારતા જશું ને એમ જ્ઞાન ચેન્જ થશે. જ્યારે 5મા લેવલ ભક્તિ શાસ્ત્રીમાં જ્યારે કોઈ ભક્ત પહોંચે છે તો ભક્તિ શાસ્ત્રીની અંદર એક ક્લાસ, 1 કલાકનો ક્લાસ હોય, 1 થી 1.5 કલાકનો ક્લાસ હોય, એક જ શ્લોક પર ચાલતો હોય. એક જ શ્લોક પર 1 થી 1.5 કલાક વિષય ચાલતા હોય. એટલું ડીપ નોલેજ છે આ ભગવદ્ ગીતા કે તમે એના પર એક દિવસ ચર્ચા કરી શકો, એટલું ડીપ છે. એટલે સમજવું બહુ જરૂરી છે. અજ્ઞાનતાથી શું થાય? તો કે અજ્ઞાનતાથી ભ્રમ આવે, મૂર્ખતા જેવા કામ કરે. આપણે મૂર્ખ મનુષ્ય કોને કીધું છે? આપણે જોઈ ગયા છે કે જે જોવે છે એ પછી પણ એક્સેપ્ટ નથી કરતા, એને મૂર્ખ કીધા છે. એને કોઈ જ્ઞાન નથી. બરાબર? બે જવાબદાર છે, કઈ જ ખબર નથી ભાઈ શું કામ જન્મ લીધો છે, શું કરવા યોગ્ય છે, શું નથી કરવાનું, કઈ લેવા દેવા નથી. એમ જ સમજે છે ભાઈ મારી માટે છે અહીંયા બધું, મારા દ્વારા થઈ રહ્યું છે અહીંયા, હું જ અહીંયાનો બોસ. આ જેમ વિચાર કરે એ બધા તમોગુણી, અજ્ઞાનતા. બરાબર? વસ્તુઓને જેમ છે એમ કોઈ દિવસે જોઈ ન શકે. તમે એને કહો ને કે આ નહીં, આમ ને હું કહું એમ જ. આવું કોણ હતું કે ભાઈ તું કે એમ નહીં, હું કહું એમ જ? પછી ભગવાન એનો વધ કરી નાખ્યો. પ્રહલાદ મહારાજની સ્ટોરી સાંભળી છે? બ્રહ્માજી પાસેથી વરદાન લીધેલું હિરણ્યકશ્યપ, કોઈ એને મારી ના શકે એવું. દેવી નહીં, દેવતા નહીં, રાક્ષસ નહીં, બરાબર? દિવસે નહીં, રાત્રે નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, બધું કવર કરી લીધેલું એને એમાં. તો એનું કેવું આવી જ રીતે હતું, મૂર્ખતામાં હતા, અજ્ઞાનતામાં હતા. મતલબ પ્રહલાદ મહારાજ ત્યાં કહીએ ને સતત ભક્તિ ચાલુ છે, સતત, તો પણ અહીંયા સમજવા તૈયાર નથી કે હું કહું એમ જ, હું કહું એમ જ. આને કહેવાય અજ્ઞાનતા. તો એક
જે એવા લોકો હોય, એ લોકો કોઈ દિવસે જોઈ ન શકે કે સત્યતા શું છે. એ લોકો ઉપર અજ્ઞાનતાને એટલું મોટું કવર લાગી ગયું હોય ને કે સામે શું થઈ રહ્યું છે ને એ લોકો સમજી ન શકે. અને આવું હોવાને લીધે શું થાય છે, પછી એ લોકો નશાનો આશ્રય લે છે. જ્યારે કે નશો કરવો એ યોગ્ય જ નથી ઇન્દ્રિય તૃપ્તિ માટે. કારણ કે જ્યારે ઇન્દ્રિયોને નશામાં તમે વ્યસ્ત કરો છો તો એ તમારું જે કહીએ ને કે શું કહેવાય ને, જીવન છે, આ જીવનને ઓછું કરી નાખે છે, અડધું જીવન કરી નાખે છે. જ્યારે તમે નશો ને બધું કરો, ઇન્દ્રિયોને જ્યારે તમે ત્રાસ આપો, ત્યારે તમને એવું થાય પ્રભુ એ કેવી રીતે? તો એ સાયન્સ વાળાઓને પૂછજો, સાયન્સ વાળા તમને કહેશે કે જ્યારે કોઈ પણ શરીરના અંદર બધા અલગ અલગ રસની આવશ્યકતા હોય છે, જ્યારે કોઈ પણ એલિમેન્ટ્સ વધી જાય, કોઈ પણ અંદર જે દ્રવ્ય પદાર્થ જોઈએ છે એનું જો પ્રમાણ વધી જાય તો શું તકલીફ થાય છે એ તમને સાયન્સ વાળા કહેશે. એવી જ ભગવદ્ ગીતામાં પણ આપણને આગળ મળશે. આગળ હજી આવશે, આ 3 ગુણોના રિલેટેડ એક અધ્યાય આવશે કે કેવું ખાઈએ તો સાત્વિક કહેવાય, કેવું ખાઈએ તો રાજસિક કહેવાય, ને કેવું ખાઈએ તો તામસિક કહેવાય. એ આગળ આવશે. એટલા માટે ભગવદ્ ગીતા બહુ જરૂરી છે જીવનની અંદર, કે આ ગુણોને સમજી અને પોતાનું જીવન સુધારી શકીએ છીએ. સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર ઉચ્ચતર લોકોમાં જાય છે. હવે આપણે આને લેવલ 1 ની અંદર પણ સમજેલા હતા કે ભાઈ સત્વગુણીમાં મૃત્યુ પામે તો ઉપરનું લોક પ્રાપ્ત થાય. હવે આ જ ગુણોને આપણે અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશું કે સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર એટલે પ્રગતિ કરે છે. અહીંયા કહેવાનો અર્થ એમ છે કે પ્રગતિ કરે છે. તમે શાસ્ત્રો વાંચો તો તમને જ્ઞાન આવે, જ્ઞાન આવે તો તમે તમારી દિનચર્યા બદલો, દિનચર્યા બદલો તો તમે ધીરે ધીરે આસક્તિઓ છોડો, આસક્તિ છોડો તો તમે ધીરે ધીરે ભક્તિ સાથે કનેક્ટ થાવ, ભક્તિ માર્ગમાં જ્યારે તમે કનેક્ટ થાવ ધીરે ધીરે ભક્તિ વધે, ભક્તિ વધે અને પછી તમને ભગવત ધામને પ્રાપ્ત થાય. સમજી રહ્યા છો? અને આ જ બાબત આ સમગ્ર સમયમાં ચાલતી હોય. સમજો આ જીવનની અંદર હું રજોગુણમાં હતો અને અંતિમ સમય સુધી હું સત્વગુણ તરફ આવેલો છું, તો ચાન્સ છે કે આવતા જન્મમાં મને સત્વગુણથી શરૂઆત થશે. માનવ સત્વગુણ થોડુંક હશે. પાછલા જન્મના પ્રારબ્ધો હોય છે આપણા. તમે સાંભળ્યું છે કે નહીં ખબર નહીં, પણ હું તમને માહિતી માટે કહી રહ્યો છું. પાછલા જન્મના પ્રારબ્ધો હોય છે એ આ જન્મથી લાગુ થાય છે આપણને. કે જે પાછલા જન્મમાં છૂટી ગયું છે ને એ ત્યાંથી કન્ટિન્યુ કરાવે છે. તો એમને ભક્તિ નથી આવતી જીવનની અંદર. પાછલા જન્મમાં ભક્તિ કરેલી હશે તો આ જીવનમાં ભક્તિ શું છે સમજાશે. તો પાછલા જીવનમાં જો તમો ગુણમાં હશે તો અહીંયા તમે કેટલી પણ ભક્તિના ઉદાહરણો આપી દેશો ને તો નહીં સમજી શકો. એટલે જ્યારે તમે કોઈને મળો અને જ્યારે તમે એને જુઓ તો તરત ક્લિક થવું જોઈએ કે અત્યારે રજોગુણમાં છે એટલે પાછલા સમયમાં પણ કાં તો રજોગુણમાં હતો કાં તમો ગુણમાં હતો. આની સાથે રહીને મારો કાંઈ ઉદ્ધાર થવાનો નથી. અને જ્યારે કોઈ વ્યક્તિ સાથે તમે બેઠા હો, ભલે નાનોમાં નાનો બાળક હોય, પણ એ ભક્તિ માર્ગ ઉપર હોય તો તરત એની સાથે સંકળાઈ જવાનું છે. કેમ? પાછલા જન્મમાં ભક્તિ અધૂરી હતી, સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા અત્યારથી. અને અત્યારથી જો હું એની સાથે રહીશ ને તો આ પોતાનો ઉદ્ધાર કરતા મારો એ કરાવી દેશે. એટલા માટે ભક્તોનો સંગ મહત્વનો છે. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. એટલે આપણા એટલે આપણા જેટલા પણ કોન્ટેક્ટ વાળા છે ને તો એમાં મોસ્ટલી ભક્તગણ ક્યાં છે ને એ જ ગોતતું રહેવાનું છે. કાં તો એ ક્લાસ કરતા હોવા જોઈએ, કાં તો શાસ્ત્રોના નિયમોને ફોલો કરતા હોવા જોઈએ, કાં તો કોઈને કોઈ સેવામાં વ્યસ્ત હોવા જોઈએ. ભગવાન સાથે કનેક્ટિવિટી ક્યાં આવે છે એવા લોકો ગોતીને રાખવાના અને વધારેમાં વધારે સમય એવા લોકોની વચ્ચે નીકળે એવો પ્રયાસ રાખવાનો. તો અહીંયા જે કીધું છે એ પ્રમાણે થાય કે સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર ઉચ્ચતર લોકોમાં જાય છે. રજોગુણી માણસો પૃથ્વીલોક ઉપર જ રહે છે. જે રજોગુણી છે તમે એની સાથે રહ્યો, કોઈ એક્ઝામ્પલ આપું તમને કે કોઈ બિઝનેસમેન હોય, બરાબર, કોઈ મોટી વ્યક્તિ હોય, કોઈ રાજકીય વ્યક્તિ હોય, તમે એની સાથે બેસીને જોજો તો તમને ખબર પડશે લોકોના વિષયો કયા હોય છે. ખાલી પૈસાના વિષયો હોય છે, આનાથી બીજા કોઈ વિષય હોતા નથી. રાજકારણી લઈ લો, બિઝનેસમેન, ખાલી પૈસાના વિષયો હોય. એ લોકોને જનતાના કામથી કોઈ નિસ્બત હોતું નથી. કામ કરવા માટે કરે છે પણ એમાંથી બી પૈસા કેવી રીતે અર્ન કરવાના એની પાછળ જ લોકોનો મોટો ચાલતો હોય છે. તો આ બધા રજોગુણી છે. કેમ? તો કે પૈસા શું કામ કરે? તો કે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો માટે, ભોગ ભોગવવા માટે. તો આવા લોકોનું શું થાય? આવા લોકો ફરીથી પૃથ્વી લોક ઉપર જ આવ્યા કરશે. આ લોકોના વિચાર જ એવા છે. એટલે પાછા જયારે પૃથ્વી ઉપર આવશે ને તો એ લોકોની લાઈફસ્ટાઈલ જ એવી હશે કે ભાઈ આ જોઈએ છે, ઓલું જોઈએ છે, ઓલું જોઈએ છે. આ લોકોનો ઉદ્ધાર થવો મુશ્કેલ છે. અને જે લોકો ઘૃણાજનક તમો ગુણમાં હોય છે તેઓ નીચેના નરક લોકમાં જાય છે. એટલે આ લોકો કોણ? આ લોકો એ જે પોતે કાંઈ જ નથી કરી શકતા, બીજા ઉપર કન્ટિન્યુઅસ ડિપેન્ડ છે
અને બીજા પાસેથી જ્યારે કોઈ કહે ને હેલ્પ કે કાંઈ પ્રાપ્ત થતું નથી તો સામેવાળાનું નુકસાન કરવું એ આ લોકોનો પરમ કર્તવ્ય ધર્મ સમજે છે એ લોકો, કે ભાઈ સામેવાળાએ મારું આ ન કર્યું એટલે હવે હું આનું બધું ખરાબ કરીશ. પછી એના કે એના પ્રકરણ આપણે જોયું છે, પછી કોની ઉપાસના કરે છે ને અઘોરીઓ પાસે જાય છે ને કાળા જાદુ કરે ને પછી ઘણું બધું આવે એમાં. તો આવા લોકોનો કોઈ દિવસો ઉદ્ધાર નથી થતો, કારણ કે પોતાનું પણ નુકસાન કરે છે અને સામેવાળાનું પણ નુકસાન કરે છે. તો ડબલ કર્મના બંધનમાં બંધાઈ રહ્યો છે, એટલે એનું પતન નિશ્ચિત છે. તો આ સમજાણો છે શ્લોક કે સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર એટલે ઉચ્ચતર લોકમાં જાય છે, ધીરે ધીરે એને આગળ પ્રાપ્ત થતું જાય. આ જન્મની અંદર સમજો એ રજોગુણમાં હતો, પણ એને અંતિમ સમયમાં થોડું ઘણું ભક્તિ કરી લીધી તો એમાં સત્વતા આવી ગઈ. આ જ સત્વતા એને આગળ કેરી ફોરવર્ડ થાય છે. જ્યારે ઓલું પોસ્ટપેડ કનેક્શન આપણે કોઈ વાપરીએ તો એમાં હોય એવી રીતે ઇન્ટરનેટ જ્યારે આપણે યુઝ ન થયું હોય તો એ આવતા મહિનામાં કેરી ફોરવર્ડ થાય. તો સેમ એજ છે કે તમે જો અત્યારે રજોગુણમાં જીવન વ્યતીત કરી નાખ્યું છે તો આવતી વખતે પણ રજોગુણમાં જશો, પણ ત્યાં જો તમે સત્વગુણ કરેલું છે તો નેક્સ્ટ બર્થ જે થશે એમાં સત્વતા થોડી આવશે. અને જો આને તમારે ફાસ્ટમાં જો કવર કરી લેવું હોય તો ભક્તોને પકડવાના સીધા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. આપણે રજોગુણમાં ને સત્વગુણ તો દિવસમાં આપણા ગુણ તો થોડી મિનિટે થોડા કલાકે આપણા તો ગુણ મિક્સ થતા રહે ને, ક્યારેક રજોગુણમાં હોઈએ ક્યારેક સત્વગુણમાં હોઈએ. એ જ ભગવાન શીખવાડી રહ્યા છે. ભગવાન એ જ શીખવાડી રહ્યા છે કે આ ત્રણેય ગુણોથી પર થવાની જે વાત કરે છે, આ ત્રણેય ગુણોથી પર ક્યારે થાય? ભગવત પ્રાપ્તિ એટલી સિમ્પલ હોત તો બધા ભગવાનના ધામમાં હોત ને અત્યારે. માયાદેવી છે, 14 લોક ઉપર એનું વર્ચસ્વ છે. આપણે મનુષ્ય છીએ, આપણે એની સામે એટલે એમ સમજી લો તમે કે હાથી છે ને હાથીની સામે એક નાનું કીડી પકડી લો. ચલો તમે, આપણે કીડી છીએ અને માયાદેવી હાથી છે અને આપણે એને ઓળંગીને જવાનું છે. કેવી રીતે પોસિબલ છે? જ્યાં સુધી આપણે પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી. સમજી રહ્યા છો? બહુ મોટી વાત છે. પ્રભુજી પણ આ માયાદેવીમાંથી છૂટાય એવું લાગતું નથી આ જન્મમાં તો. એટલે તો ભગવાન કે છે ને ક્યારેક આસક્તિ થઈ જાય, કોઈની કઈ વસ્તુ જોઈ હોય આપણી ગમે એટલી સારી હોય ને તો આપણને આપણી ગમે જ નહીં. ઈ એક આસક્તિ થઈ ને, કોઈની ઉપર ઈચ્છા રાખી કે આની પાસે તો જો વસ્તુ સરસ છે, આપણી પાસે તો આવું નથી, આપણે આવું ક્યારે લેશું? સાચી વાત માતાજી, એવું થાય. આજ બધું તો તરત એવું થાય કે આની પાસે તો આવું છે, આપણી પાસે તો નથી. તો એ જ બધું સમજાવવાનું છે. આજનો અધ્યાય એટલે જ હું બહુ સ્લોલી લઉં છું. આજ સમજ માયાદેવી છોડતી નથી કે આપણે આમ મૂકી જ દઈએ કે ભાઈ જે થવાનું હોય, પણ ગમે પછી એક ગીતાજીનો શ્લોક યાદ આવી જાય કે આસક્તિ તો રાખવાની ના પાડી છે, પણ શું કામ આસક્તિ રાખે? પછી મન ડાયવર્ટ થઈ જાય. પ્રભુજી સમજાવીને ક્લાસ લઈએ ને ત્યારે એમ થાય કે ના હવે ક્યાંય આપણે મન ભટકાવું નથી, પણ જેવો બંધ કર્યું એટલે પાછું મગજ ચાલુ થઈ જાય છે. ક્યારેય મંદિરે કે ક્યાંય પણ ગયા હોય ને તો કોક નું કઈ સારું જોયું હોય કે કોઈ કઈક વસ્તુ સારી જોયું હોય તો આસક્તિ થઈ જાય. પછી યાદ આવે કે નહીં, પ્રભુજીએ તો ના પાડી છે, આસક્તિ નહીં રાખવાની. એટલે પછી મન બીજી બાજુ ડાયવર્ટ કરવું પડે. પછી માતાજીને નહીં થતું હોય, બહુ ટાઈમ થી કરે છે ને માતાજી. ના એવું નથી. મોલમાં જઈએ ને તો ન જોતી વસ્તુ લઈ જવાય કે 2000 લઈને જાય તો એમ થાય કે આ પૂરા કઈ થાય. મોલ તો બહુ છેતરપિંડી. મોલ માતાજી. તો આજ સમજવાનું છે આ અધ્યાય દ્વારા. આજ મહત્વનું છે. આપણને એમ લાગે કે બહુ સિમ્પલ છે, ખાલી ભક્તિ કરશું અને પહોંચી જશું. નહીં. પ્રભુજી આસક્તિ છોડવી કઈ રીતે એ જરાક શીખવાડો ને, કે આસક્તિ કોઈ ઉપર આસક્તિ કે કોઈ ઉપર ઈચ્છા ન રાખવી, આપણી ઈચ્છા થવી જ ન જોઈએ. એવું બનવું છે પણ હવે થાતું નથી. પછી તમારા શબ્દ યાદ આવી જાય એટલે પછી મન ડાયવર્ટ કરીએ, પણ એવું નહીં, પહેલેથી આમ જીવ જ ન જાવો જોઈએ. એટલે જ એની માટે ભગવાને આપણને 6થા અધ્યાયમાં કીધું છે કે પ્રયાસ કરવો પડશે, મન ઉપર કંટ્રોલ લાવવો પડશે. મન જો આપણા વશમાં હશે તો એ આપણો મિત્ર છે, અને મન જો આપણે મનના વશમાં હશું તો એ આપણો શત્રુ છે. એટલા માટે ભગવાન કહે છે કે તને અભ્યાસની તલવાર ચલાવવી પડશે. શું કરવું પડશે? અભ્યાસની તલવાર ચલાવવી પડશે, કન્ટિન્યુઅસ. જે તારા કામનું નથી એને તારે મારી નાખવાનું છે. શેનાથી? તો કે જ્ઞાનના તલવારથી અજ્ઞાનતાને મારી નાખવાનું છે અને સતત પ્રયાસ કરવો પડશે. અભ્યાસ એનું તું કોણ તે વૈરાગ્ય ન ચક્રિય હતી. જે તને ખરાબ બાબતો છે, જે તને ફસાવી રહી છે, એને વૈરાગ્ય, એને દૂર કર અને અભ્યાસ કર. અભ્યાસ કર તો કન્ટિન્યુઅસ આમાંથી બહાર નીકળવાનો અભ્યાસ કર. એક સમય આવશે તો આમાંથી બહાર નીકળી જશે. એ જ અહીંયા કરી લેવાનો. બીજો અધ્યાય વારંવાર વાંચીએ છીએ ને
માતાજી ઊંઘ આવી જાય છે વાંચતા વાંચતા તો ઊંઘ આવી જાય 2-4 પત્તા વાંચે તો એટલી ઊંઘ ચડે ને તે માયાદેવીનો જ પ્રભાવ છે ને. તમે વાંચી લેશો, જ્ઞાન લઈ લેશો તો માયાદેવીનું કામ પૂરું ને. એટલે તો તમને વાંચવા નહીં દે. એટલે તો શાસ્ત્ર હાથમાં લઈને બેસે તો ઊંઘ આવે. શું કામ આવે? એટલે બહુ ઊંઘ આવે મને. મોબાઈલમાં સ્ક્રોલ કરીએ ને તો અડધો કલાક જતી રહે ખબર ના પડે. આવું થાય છે. એમાં રસ છે રીલ જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા હોય તો કલાક 2 કલાક 3 કલાક એમ થાય કે હજી જોઈએ જ રાખીએ, એટલો ઇન્ટરેસ્ટ પડે. જ્યારે ગીતા વાંચવા બેસીએ ને ત્યારે એમ થાય કે હવે ક્યારે પૂરું થશે, ઘડિયાળ સામે જોવું પડે. એ તો માતાજી આમ સ્ક્રોલ કરીને ઘડિયાળમાં જોઈએ તો 1 કલાક જતો રહે. બોલો એમ થાય કલાક થઈ ગયો, ઉભા થઈ જાઓ, બહુ વાર લાગી. આવું થાય છે. ખબર જ નથી પડતી. સાચી વાત છે. આજ માયાદેવીનો પ્રભાવ છે. આજ માયાદેવી છે. એમાંથી છૂટાતું નહીં પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી કોહોસ્ટ આપજો ને, હું લિંક થઈ ગઈ. ઓકે, તો આજ માયાદેવીનો પ્રભાવ છે ને. આજ બધી બાબતો આપણે સમજવા જેવી છે. આપણને એમ લાગે કે ભાઈ આપણે આનાથી છૂટી ગયા, આપણે આનાથી બચી ગયા, હવે આપણે ઇસ્કોનમાં છીએ, ભક્તિ માર્ગ પર છીએ, તો આપણા પર અસર નહીં થાય. આપણા પર અસર ચાલુ છે અત્યારે પણ. આપણે હા પાડીએ કે ના પાડીએ એનું કામ કરી રહ્યા છે. એના એમાં મગ્ન છે. આપણે દ્રઢ નિશ્ચયપૂર્વક હોવા પછી પણ આપણે મગ્ન નથી, પણ એના એમાં મગ્ન છે. છેલ્લો ટોપિક છે વિભાગ 3. આ બહુ મહત્વનો છે. 8 શ્લોક જીવનમાં ઉતારવા બહુ જરૂરી છે. ગુણોથી ઉપર ઉઠવું, ગુણાતીત બનવું, કેવી રીતે આપણે આનાથી પાર કરી શકીએ, કેવી રીતે આપણે આને સમજી શકીએ, એ હવે ભગવાન આપણને અહીંયા સમજાવશે. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. ભગવાન હવે ખૂબ સરસ રીતે અહીંયા હવે સમજાવી રહ્યા છે આપણને કે સમગ્ર સૃષ્ટિની અંદર તમે જે કાંઈ પણ જોઈ રહ્યા છો સિચ્યુએશન, આ જે કાંઈ પણ થઈ રહ્યું છે, તો આ માયાદેવીના પ્રભાવ હેઠળ બધું ચાલી રહ્યું છે. તમારું માઇન્ડ પણ જે ડાયવર્ટ થાય છે, માયાદેવીનો પ્રભાવ છે. રસ્સીની જેમ ખેંચે છે. હમણાં માતાજીએ કીધું ને કે કોઈક વસ્તુ જોઈ જાય તો ઈચ્છા થાય, પછી જે ભગવદ્ ગીતાનું સાંભળેલું છે ક્લાસમાં એ યાદ આવે એટલે તરત આપણે આ શક્તિ છોડી દઈએ. બરાબર? તો એ જે જોવે છે ત્યારે રજોગુણ ખેંચે છે તમને, અને યાદ આવે છે ત્યારે સત્વગુણ ખેંચે છે તમને. તો તમે તો રસ્સીની જેમ ખેંચાયા કરો છો અહીંયાથી ત્યાં. સમજી રહ્યા છો? તમારી સાથે રમવામાં આવી રહ્યું છે, તમે એ લોકો માટેનું રમકડું છો, અને તમારી સાથે રમી રહ્યા છે. અહીંયાથી ખેંચ, ત્યાંથી ખેંચ, અહીંયાથી ખેંચ, અને તમે ખેંચાવા પણ દો છો. કેમ? કારણ કે તમે પોતે સેલ્ફ કોન્ફિડન્સ નથી ને તમને કે ભાઈ હું આ 3 ગુણોથી પર થઈ શકું છું. એટલા માટે ભગવાન કહે છે કે જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે આને જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય બીજું કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે ભગવાન કોણ છે, એની ક્લિયરન્સ આવી જાય છે કે ભગવાન કોણ છે. આ જે બધું નિર્માણ કર્યું છે, આ આટલી મોટી માયાદેવીની શક્તિ નિર્માણ કરી છે, ભગવાને કરેલી છે. અને જો તમે એના સાનિધ્યમાં રહેશો તો આ સમગ્ર બ્રહ્માંડની અંદર કોઈ એવી શક્તિ નથી જે તમને રોકી શકે ભગવત પ્રાપ્તિ માટે. પરમેશ્વરને જાણી લે છે તેઓ આ 3 ગુણોથી પર થાય છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે આ 3 ગુણોથી જ્યારે પર થઈ જાઓ ત્યારે તમે પ્રાપ્ત કરી શકો છો. તમારી સામે છે ને આમ 5-6 વસ્તુ મૂકવામાં આવે. ફોર એક્ઝામ્પલ, માટી મૂકવામાં આવે, પથ્થર મૂકવામાં આવે, સોનું મૂકવામાં આવે, ચાંદી મૂકવામાં આવે, ઝવેરાત મૂકવામાં આવે, અને પછી તમને રૂમની અંદર એકલું મોકલાવી દે, અને ત્યાં સીસીટીવી મૂક્યો હોય, તમને કે ખાલી આમાંથી તમારે હાથ લગાડીને આવવાનો છે. તો આપણે મોસ્ટલી છે ને હાથ લગાડીએ. આમાંથી કોઈને કોઈ વસ્તુઓને હાથ લગાડશું ને. આ બધી વસ્તુ ભૌતિક જગતની છે, એક પણ કામની નથી. જયારે આ સમજાઈ જાય, વગર હાથ લગાડે મનુષ્ય જયારે પાછો બહાર આવે અને પછી એને પ્રશ્ન પૂછે ભાઈ તે શેને હાથ લગાડે, તો કે એકને પણ નહીં. તો કે કેમ? તો કે આ બધું ભૌતિક જગતનું છે ને, આ બધું મારા કામનું નથી, આમાં ક્યાંય ભગવાન નહોતા, ક્યાંય ભગવાનની કનેક્ટિવિટી નહોતી. જે મનુષ્ય આ સમજી જાય કે ભગવાન હોય એ કામનું ને ભગવાન ન હોય જેમાં એ કાંઈ કામનું નહીં, એ જ ભગવત પ્રાપ્તિ કરી શકે. બાકી તમે કેટલો પણ પ્રયાસ કરી લેશો તો તમે શુદ્ધ થઈ શકશો, ભક્તિમાં આવી શકશો, પણ ભગવત પ્રાપ્તિ નહીં કરી શકો જ્યાં સુધી તમારા મન ઉપર કંટ્રોલ નહીં. વાસ્તવિક જ્ઞાનનો મંચ. 3 ગુણ તમામ ભૌતિક પ્રવૃત્તિઓ કરે છે. સર્વોચ્ચ ભગવાન આ ગુણોથી ઉપર છે અને આ તમામ ગુણોને નિયંત્રિત કરે છે. ભગવાન દ્વારા
માયાદેવીને નિયંત્રણમાં રાખવામાં આવેલી છે, જ્યારે એ માયાદેવી આપણને નિયંત્રણ કરી રહ્યા છે. બરાબર. કેવી રીતે આ ગુણોથી ઉપર ઉઠી શકાય? તો કે યોગ્ય આત્માઓ પાસેથી શીખીને. હમણાં જ આપણે થોડી વાર પહેલા આપણે ચર્ચા કરી કે ભક્તો ગોતવાના, પછી ભલે નાનો બાળક હોય ચાલશે, કારણ કે એને પાછલા જન્મમાં કરેલું કર્મ છે એ અત્યારે દેખાઈ રહ્યું છે આપણને. પકડી લેવાના. નાના મોટા કાંઈ હોતું નથી. ભગવાન માટે બધા સમાન છે. એમ ભગવાન આપણને પણ કહે છે સમદર્શિને, બધાને સમાન જોવાનું છે. અમીર હોય, ગરીબ હોય, મોટો હોય, નાનો હોય, કોઈ પણ હોય, બધા સમાન, બધા ભગવાનના ભક્તો. તરત ભક્તને ગોતવાનું છે, એની સાથે સમય વ્યતીત કરવાનો છે. કેમ? તો કે એની પાસેથી આપણને કંઈક ને કંઈક જ્ઞાન મળે છે. બરાબર છે. તો આ શીખીને વિજ્ઞાનને યોગ્ય રીતે સમજીને વ્યક્તિ ગુણોને પાર કરી શકે છે. જ્યાં સુધી શાસ્ત્રોને વાંચશું નહીં, જ્યાં સુધી એને આપણે સમજશું નહીં, ત્યાં સુધી આ કેવી રીતે બધું ચક્ર ચાલી રહ્યું છે એ નહીં સમજી શકીએ. જ્યાં સુધી આ ચક્ર નહીં સમજી શકીએ ત્યાં સુધી ભગવાનના ધામમાં જવાનું પોસિબિલિટી લાગતી નથી. હવે તમને આજે બધા ડરી ગયા હશો કે પ્રભુજી અમને તો લાગતું કે ભક્તિ કરી એટલે અમે બધા છૂટા થઈ ગયા, હવે અમારે કઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. હવે ભૌતિક જગતની અંદર હું તો રોજ માળા કરું છું, રોજ મંગળ આરતી કરું છું, કઈ ચિંતા નથી. હવે આજે આ સાંભળ્યા પછી હવે ચિંતા થઈ ગઈ હશે કે આટલું કરીને પણ કઈ જ ન મળ્યું. એવું થાય ને આપણને. બોલો માતાજી. હરે કૃષ્ણ. પ્રભુજી. પ્રભુજી કહે છે ને કે હજારો લાખો ભક્તમાં એક એવા કેટલા હોય કે જે મારી ભક્તિ કરી શકે. તો પછી પ્રભુજી અહીંયા તો અફસોસ શું કરવો કે આપણા જેવા તો શું ભક્તિ કરે. ના, એ તો આપણે પોતાને એવા કેટેગરીમાં મૂકવાનું કે હું કેમ ના કરી શકું. એ લોકો લાખોમાંથી એક કરી શકે છે, એક હું કેમ ન બની શકું. એ લાખોમાંનો એક વ્યક્તિ હું કેમ ન બની શકું, આ હોવું જોઈએ આપણી અંદર. આપણે તો એવી કોશિશ કરીએ છીએ ને, અભ્યાસ એનું તો કોણ તે આપણે કોશિશ કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ આપણે કે અભ્યાસ એવો કરીએ કે જેથી કરીને આપણે ભગવાનને વાલા લાગીએ અને ભગવાનને એક દિવસ એવું થાય કે ના આ મારો પ્રિય બનવાને લાયક છે. હરી બોલ. ખૂબ સરસ. ગુણોને પાર કરવાનું પરિણામ શું આવે જ્યારે આ ગુણોને પાર કરીએ? તો કે જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. આ જ્યાં રહે છે ત્યાં રહેવા પછી પણ જો એને કોઈ બદલ આસક્તિ ન થતી હોય, એને ખાલી ભગવાન વિશેની ઓલી હોય, એટલે કે ખાલી કન્ટિન્યુઅસ મારા ભગવાન ને હું ભગવાનનો, જેને આવી વૃત્તિ થઈ જાય એ જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. બાકી આપણે જેટલા પણ છીએ આપણે બધા ફરી પાછા અહીંયા જ આવવાના છીએ. ફરક ખાલી એટલો રહેશે, કોઈ પૃથ્વી પર હશે, કોઈ ઉપરના લોકમાં હશે, કોઈ પાસે વધારે ભક્તિ હશે, કોઈ પાસે ઓછી ભક્તિ હશે, પણ ઇનડાયરેક્ટલી આપણે જોઈએ તો આપણે આ 14 લોકમાં ફરીથી આવવાના છે. જો આપણે હજી પણ સિરિયસ નહીં થયા તો. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી ઘણી વખત એવું પણ થતું હોય ને કે ભક્તિ મળી જાય છે આપણા ગુરુ દ્વારા, શિક્ષા ગુરુ દ્વારા, કેમ કે વિધાઉટ એના વગર તો આપણે ભક્તિ મળવાની. તો ઘણી વખત એવું બી થતું હોય છે ને કે ચલો એને એમ થઈ જાય છે કે હવે મને કૃષ્ણ ભક્તિ મળી ગઈ, હવે મને શું ગુરુની શું જરૂર છે, મને શિક્ષા ગુરુની શું જરૂર છે, તો બી એ ભક્તિ નિષ્ફળ છે ને આપણી. યસ માતાજી. આપણા એમાં જે જૂના ડિવોટીસ છે એમની પાસેથી આપણે શીખવું જોઈએ કે કેટલા ઘણા લોકોને હું જોઉં છું કે જેમ અત્યારે શશી માતાજી છે, એમ એક પ્રભુજી પણ છે, લલિત કુમાર વેદ પ્રભુજી. આ લોકો મારાથી પહેલા, એટલે જયારે હું પોતે ઇસ્કોનમાં નતો જોડાણો, હું પોતે તમારી જેમ અત્યારે તમે જેમ ક્લાસમાં, હું પોતે એવા ક્લાસ નહોતો કરતો ત્યારથી એ લોકો છે, આજે પણ છે. કેમ? એ લોકો આગળ તો કેટલું જ્ઞાન છે. એ લોકોને તો કોઈ આમ સ્લાઇડ આવે ને તો એ લોકોને ખબર હોય કે આનો શું જવાબ છે. સ્લાઇડ આવતાની સાથે ખબર હોય કે આનો શું જવાબ છે, શું સમજાવશે અહીંયા. અને પ્રભુજી આ તો છે ને સતત ચિંતન કરાય ને એટલે આ બધું થાય. એટલે એનાથી બહાર નહીં નીકળવાનું. જો એમાં બહાર નીકળી છે ને તો મોહ આવી જાય છે. પણ મને છે ને પહેલો જ ક્લાસ મેં L2 નો 1 માંથી 2 નો કર્યો ને, એ કેતન પ્રભુજીનો 6 વાગ્યાનો કર્યો. તો એની અંદર બીજો અધ્યાય ચાલતો તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બરાબર ચાલુ થયું અને એ મેં આગલે દિવસે આખું સ્થિત પ્રજ્ઞ વિશે સમજાવેલું. એ બધું કે વિચલિત નહીં થવાનું, સુખ દુઃખ તો આવ્યા કરે, માન અપમાન થયા કરે. એમ તો એ મને આમ અતિશય અંદર ચિંતન કર્યા કર્યું. પાછું વાંચ્યું આ ગીતાજીમાં આખું અનુવાદ ભાવાર્થ. તો ખબર નહીં કેમ પણ આગલે દિવસે એ બધું જ્ઞાન લીધું ને તો તાજે
તાજું હોય ને એ જલ્દી યાદ રહે. તો બીજે દિવસે સવારે 5 વાગે મને ફોન આવ્યો મારી બેન, મોટી બેન ઓફ થઈ ગઈ, કઈ નતું, હાર્ટ એટેક થી રાત્રે. તો સવારે ફોન આવ્યો તો મને કઈ અસર ન થઈ. ત્યારે મને એમ થયું કે ના, કઈક આમાં ચમત્કાર થયો એમ, કે તરત જ ત્યાં ગઈ ને તોય મને રડવું ના આવે. મને એમ થાય આ તો આત્મા એક શરીર પડ્યું છે, આત્મા જતો તો આત્મા નીકળી ગયો, બાકી આપણે સંબંધો પૂરા થઈ ગયા હશે, લેણ દેણના સંબંધો ગયા હશે, આવું બધું વિચાર આવે. મને જરાય રડવું ના આવ્યું. હું આમ સ્વસ્થતાથી બધા સાથે વાત કરતી. એટલે કોઈને એમ થાય કે આને કઈ લાગણી નહીં હોય ને, એટલે આમ તો અર્થ લેવા વાળા લીએ જ કે આને કઈ લાગણી નથી. માતાજી, રોવું બી આપણા એટેચમેન્ટ નું આવે છે ને, આપણું એટેચમેન્ટ હોય એટલે બી રોવું આવે છે ને આપણને. સાચું રોવું ક્યાં આવે છે? ભણવાની અસર ન થતી હોય તો આપણે શું કામ? એટલે આ મને અસર તાજેતરમાં રહી હતી ને, એટલે મેં પ્રભુજીને બીજે દિવસે કીધું ને કે ભાઈ મને આટલી અસર થઈ. તો ઈ કે આજ શીખવાનું છે આપણને. પ્રભુપાદ આજ શીખવે છે આપણને કે આમાં આસક્તિ છોડો. તો જો મને છૂટી ગઈ ત્યારથી મને હવે બધી, પછી મારા 3 ભાઈઓ, 2 બહેનો, હમણાં જ એક બેન તો ગયા મહિને ઓફ થઈ ગઈ, પણ મને બહુ અસર નથી થતી. મને એમ થાય આપણા લેણ દેણના સંબંધ પૂરા થયા બસ, બાકી રડી લેવાનું જરાક વાર. ઈ ભગવાન પાસે, માણસ પાસે રડવાથી કઈ થવાનું નથી, તો સમજાઈ ગયું મને. હરે કૃષ્ણ. આવા સમય હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. બોલો માતાજી. એવું થયું તું વચ્ચે લાસ્ટ યર માં મારું જયારે ડિવોર્સ નું પેપર ને બધું ચાલતું હતું, તો મને એટલું રડવું આવે ને, કોઈનું સારું જોઉં તો મને એમ થાય કે, મને એવા જ વિચાર આવે કે મેં કોનું શું બગાડ્યું છે, કે મારી યારે જવું કેમ થાય છે. ઓલા લોકોએ તો લફરા કરેલા છે, તો એ લોકોને તો સારું મળેલું છે, એવું ફીલ થાય. અને અત્યારે પણ રડવું આવી જાય, પણ આ ગીતાજી સાંભળ્યા પછી બધું છૂટી ગયું છે. આવા સમય છે ને ચિત્રકેતુ મહારાજની કથા સાંભળવાની. ચિત્રકેતુ મહારાજની જે કથા છે એમાં આપણે જોયું છે કે શું સિચ્યુએશન થાય છે અને આત્માને શું ઓલું મળે છે. બરોબર, આ સૌથી મહત્વનો પાઠ છે. આ જ્યારે આપણે શીખી જઈએ છીએ ને, આ 3 ગુણો વિશેનું જ્યારે આપણે જ્ઞાન અર્જિત કરીએ છીએ ને, તો આપણને ખબર પડે છે કે અહીંયા આપણા માટે કઈ જ નથી. આ જે કાંઈ ભૌતિક જગત છે ને આપણા માટે નથી. આપણે ભગવાનના દાસ છીએ, ભગવાનના સેવક છે, સતત ભગવાનની ભક્તિ કરવાની છે, અને ભક્તિ કરીને આપણે ગોલોક વૃંદાવન તરફ પ્રયાણ કરવાનું છે. આપણે એના ઉપર આપણે ફોકસ રાખવું જોઈએ. હરે કૃષ્ણ. ગીતાજી સાંભળીએ પછી એવું જ થાય કે જે કર્મ મારા ગયા જન્મના કર્મ હશે, કે મારી યાર આવું થયું કે ગયા જન્મમાં મેં કોઈને હેરાન કર્યા હશે, તો મારે એની સાથે એટલી જ લેણ દેણ હશે, એટલે એમ કરીને પછી મન વાળી લઈએ તો પછી ચાલે એમ. હરે કૃષ્ણ. પ્રભુજી છે ને પ્રવચન સાંભળીએ પછી આ બુક જરાક મોટી છે ને, એટલે કદાચ એમ થાય કે ઈ લાંબુ વાંચવાનો ટાઈમ ન હોય કે ઊંઘ આવી જાય. તો હું છે ને આ વખતે ઇસ્કોન ગઈ ને ટેમ્પલ, તો ત્યાં ઈ લોકો કહેતા હતા કે બુક વિસ્તરણ કરવા વાળા કે તમે આ ભગવત દર્શન નું લવાજમ ભરો. તો મેં પેલા હાથમાં લઈને ચોપડ જોઈ, તો એમાં એમ જ છે કે મારી સાથે જ આવું કેમ થાય છે. અધ્યાય 2 નું જ કૃષ્ણ ભગવાનને જે પ્રશ્ન અર્જુન મહારાજ પૂછે છે એ જ આખો લેખ, પણ કેટલું સાવ નાનકડી 33 પાનાની બુક છે. આ મેગેઝિન છે ભગવત દર્શન, તમારે તો કદાચ આવતું હશે, પણ આ લોકોને હું એમ કહું છું કે ઈ લવાજમ ભરે ને તો એમાં આખો લેખ આપ્યો છે, પણ 2 કે 2.5 પાનાનો છે કે મારી સાથે આવું કેમ થાય છે. એનું સોલ્યુશન આપ્યું છે આપણને આ શ્રી પ્રભુપાદે લખેલું છે, એના જ શબ્દો છે. અને ભાગવતમાં શું કહે છે, ભગવત ગીતામાં શું કહે છે, એનો ઉલ્લેખ છે. એ બુક મેં પૂરી કરી નાખી અત્યારે. આ બુક તો હજી હવે મહિના પછી બુક આવશે પાછી મેગેઝિન. ઘેર લવાજમ ભરી દીધું મેં. 350 લવાજમ છે, એટલે 250 લવાજમ ને 100 રૂપિયા છે. પણ એની અંદર ટોટલી તીર્થોનું મહત્વ, મારી સાથે જ આમ કેમ થાય છે, ઈ લેખ એટલો સરસ છે, આમ ગળે ઉતરી જાય આપણને. ફોટો છે પ્રભુપાદ. માતાજી ભગવત દર્શન છે, એની અંદર તીર્થોનું મહત્વ. આ બધા પ્રવાસે જાય, આ તીર્થોમાં જાય છે શા માટે, પછી ભીષ્મ પિતામહ મોટા છે કે બીજું કોણ મોટું છે આ મહાભારતમાં, અને મારી સાથે જ આમ કેમ થાય છે, એ આખું વામન દર્શન બતાવ્યું છે એમાં ફોટા સહિત. અને એ પાછો સત્સવ રૂપદાસ ગોસ્વામી નો લેખ છે.
ખાલી 2.5 પાનાનો છે પણ એટલો સરસ લેખ છે. પણ મને હજી છે ને આમાં બહાર જવામાં ને એમાં ટાઈમ નથી મળ્યો. અડધો વાંચ્યો છે મેં. પૂરો વાંચું ને તો કઈક કહી શકું થોડુંક એમ. મને તો પાછું યાદ રહી જાય છે એટલી ભગવાનની ને ગુરુઓની કૃપા છે આ બધા ડિવોટીસ ની. હરે કૃષ્ણ માતાજી. મને ઈ જે મારી સાથે શું કામ આવું થાય છે, તો ઈ જે 2 પાનાનો લેખ છે ઈ મને ફોટો પાડીને મોકલશો? માતાજી અવાજ કમ ન લે. હરે કૃષ્ણ. આપણે ક્લાસ આગળ વધારી લઈએ. આપણો ક્લાસ રહી જશે અને લાસ્ટમાં આપણે એની ચર્ચા કરીએ. તમને ફોટો મળી જશે માતાજી. હું કહું છું માતાજીને. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે અને પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? ક્વેશ્ચન પૂછેલો છે અહીંયા ખૂબ સરસ રીતે કે એના લક્ષણો કેવા હોય, કેવી રીતે ઓળખી શકાય, તેનું આચરણ કેવું હોય, કેવી રીતે પ્રકૃતિના ગુણોને પાર કરી શકે. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, આ જેમ માતાજી કહે છે ને, આ આપણે તો પ્રભુજી આમાં ટાઈમ હોય નહીં ને અભાવ, એટલે બોલવામાં બી એવું થાય છે કે પછી એક શબ્દ બોલીને એટલે બીજા 2-3 બોલવાનું મન થઈ જાય છે પ્રભુજી. પણ એવું છે કે સેન્સિટિવ જ્યાં સુધી આપણે હોઈએ, ભક્તિમાં નહોતી ને પ્રભુજી હું બી, તો બહુ સેન્સિટિવ હતી કે કોઈ આપણને કહે તો તરત જ રોવું આવે કે આ કેમ કે ત્યારે એમ થતું હતું કે મારું છે ને મને કેમ ખીજાય છે, મારું છે ને હું છું, એવું થતું હતું ત્યારે. અને પ્રભુજી ભક્તિમાં આવ્યા ને પછી હવે જે થાય છે ને કે કઈ વાંધો નહીં, આપણા આગલા જીવનના જે પ્રારબ્ધ છે ને એ આપણે નડવાના તો છે જ. કોઈ આપણે યારે સારું કરે તો આપણે એવું સારું કર્યું હશે તો આપણે યારે સારું કરે છે, આપણે યારે કોઈ ખરાબ કરે છે તો આપણે ખરાબ કર્યું હશે તો એ આપણે યારે ખરાબ કરે છે. કેમ કે હવે એવું થાય છે પ્રભુજી, અગર ભક્તિમાં ના હોત ને પ્રભુજી તો ક્યારની આત્મહત્યા તો થઈ જ ગઈ હોય પ્રભુજી. એવી પરિસ્થિતિ સમજશું કે આપણી સાથે આવું શા માટે થાય છે. ક્લાસના અંતે હું તમારી સાથે કંઈક પોઈન્ટ ડિસ્કસ કરીશ આના ઉપર. તો ભગવાન અહીંયા કહે છે કે કેવી રીતે જાણી શકાય, એના લક્ષણો કેવી રીતે ખબર પડે કે આ 3 ગુણોથી પર છે. કોણ કહે છે? હરે કૃષ્ણ. કેવી રીતે સમજી શકાય કે આ વ્યક્તિ 3 ગુણોથી પર છે? એના પર જ આપણે અત્યારે ચર્ચા ચાલુ છે બધી. પ્રભુજી, એક તો એ ગુરુ પરંપરાને ફોલો કરતો હોવો જોઈએ. સુખ દુઃખમાં સમાન હોય, મિત્ર શત્રુમાં સમાનતા રાખે. હજી એના આચરણ ઉપરથી ખબર પડી જાય કે સુખ આવે, દુઃખ આવે, માન થાય કે માન ન મળે, સન્માન થાય તો પણ એને કઈ વિચલી એને મોઢા ઉપર કઈ એમાં અસર જ ન થતી હોય તો એ સ્થિત પ્રજ્ઞ કહેવાય. અને એ અર્જુન મહારાજે જયારે છેલ્લે બીજા અધ્યાયમાં શરણાગતિ સ્વીકારી ને એવી રીતે ખબર પડી જાય એમ. તો આપણે શરણાગતિ જ અત્યારે સ્વીકારી છે ને કે કૃષ્ણ સિવાય કોઈ નથી એમ કરીને, ત્યારે ખબર ગુણાદપી સુની જેના તરોરપી સોઈશુના, આ સ્થિતિ જ્યારે આવે ને ત્યારે સમજવું પ્રભુજી. હરી બોલ. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જો ભગવાન આપણને જ્ઞાન આપે છે કે શું લક્ષણો છે ગુણાતીત વ્યક્તિના, જ્યાં 3 ગુણોથી પર છે, એને કેવી રીતે ઓળખવાનું છે. ભગવાન હવે અહીંયા કહે છે, હે પાંડુ પુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી. કે કોઈ પણ સિચ્યુએશનમાં હોય કોઈને દોષ આપે નહીં. જેમ અત્યારે આપણી ચર્ચા ચાલુ હતી, બરાબર, કે તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી અને ન હોય ત્યારે ઈચ્છા પણ ન રાખે. એટલે ન્યુટ્રલ રહેવાની વાત કરી રહ્યા છે અહીંયા ભગવાન કે કોઈ પણ સિચ્યુએશનમાં એ ન્યુટ્રલ રહેતા જો શીખી જાય તો એનો અર્થ એમ છે કે આ 3 ગુણોથી પર છે. એની માટે બધું સમાન છે. આ ભૌતિક જગતથી એને કોઈ લેવા દેવા નથી. અહીંયા બોમ્બ ફૂટે તો એને કઈ લેવા દેવા નથી. આ સમગ્ર જગત ઉપર બોમ્બ ફૂટે તો એને કઈ લેવા દેવા નથી. એમાં એનું મૃત્યુ થાય તો પણ એને કોઈ લેવા દેવા નથી. એને ખબર છે હું ભગવાનનો દાસ છું અને મારે ભગવાનના શરણમાં રહેવાનું છે. પછી ભગવાનની ઈચ્છા એને મને અહીંયા રાખવો હોય તો રાખે અને પોતાની પાસે બોલાવવો હોય તો એ વાંધો નથી. આવી જે વિચારસરણી હોય એ ન્યુટ્રલ વિચારસરણી રાખવાની છે. તો જ્યારે ન્યુટ્રલ થઈ જઈએ છીએ કે પ્રકાશ એટલે કે જ્ઞાન હોય ત્યારે પણ મોહ ન થવો જોઈએ. ઘણા બધાને જ્ઞાન હોય તો અહંકાર આવી જાય, મને બહુ આવડે છે, તો આવું ન થવું જોઈએ. કોઈ પ્રકારની આસક્તિ ન હોય. ભૌતિક જગતની અંદર જેટલા પણ સંસાધનો છે, જેટલા પણ, એમાં કોઈ પ્રકારની આસક્તિ ન હોય. જે મળે એનાથી એને સંતુષ્ટ હોય. તો આવો જે વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે સમજી શકીએ કે આ 3 ગુણોથી પર છે. તો આને ગુણોનું જ્ઞાન છે. હજી
એનું આચરણ કેવું હોવું જોઈએ, કેવી રીતે એનું ઉઠવાનું હોય, બેસવાનું હોય, ચાલવાનું હોય, બોલવાનું હોય, એ આચરણ. તો કે આચરણ વિશે ભગવાન શું કહે છે? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલ રહે છે. ત્યાં ભૌતિક જગતની અંદર જે ગુણો છે એના દ્વારા જ બધું અહીંયા થઈ રહ્યું છે. પછી એ સુખ હોય કે દુઃખ હોય, સારું હોય કે ખરાબ હોય, તડકો હોય કે છાંયડો હોય, જે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય છે એ આ 3 ગુણો દ્વારા કરવામાં આવેલી છે. આમાં આપણે વિચલિત થવાનું નથી અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે. આપણે ખાલી નિમિત્ત માત્ર છીએ, બાકી એને જે કરવાનું છે કરવા દેવાનું છે. એમાં આપણે હસ્તક્ષેપ કરી શકવાના નથી. તમે કેટલો પણ પ્રયાસ કરશો, તમે પ્રકૃતિના જે નિયમો છે એને તમે ક્રોસ કરી શકવાના નથી. એટલે આપણે એની સાથે આપણી કમ્પેરિઝન કરવાની નથી. એમ જાણીને જે તટસ્થ તથા ગુણાતીત રહે છે, જે થઈ રહ્યું છે થવા દે, પેશન્સ રાખે, એકદમ શાંતિ. કોઈ તમારી સાથે ખોટું કરે છે, એકદમ શાંતિ. દરેકનો સમય આવે છે, દરેકને જવાબ આપવાનો ભગવાન ચાન્સ આપે છે. શાંતિ, ભક્તિમાં લાગેલા રહ્યો. આપણે પ્રહલાદ મહારાજની કથા ઉપરથી જોઈ શકીએ છીએ. કઈ કરે છે એના પિતાને, એને મારવામાં આવે છે, કેટલું કઈ કરવા કરે છે નહીં. ભગવાનના સાનિધ્યમાં કોણ રિઝલ્ટ આપી દે છે? ભગવાન. એને તો કઈ કરવું પણ નથી પડતું, બધું ભગવાન જ કરી દે છે ને. બ્રહ્માજી કન્ફ્યુઝનમાં આવી જાય છે. બ્રહ્માજી એમનું લેપટોપ ખોલીને ચેક કરી રહ્યા છે કે ભાઈ બધાનું નિર્માણ તો હું કરું છું, આ 84 લાખનું, અને મારા સિસ્ટમમાં તો આ ક્યાંય લખ્યું નથી. મેં આ કયું રૂપ ધારણ કરીને આવી ગયા છે ને? હાથમાં નખ ને માણસનું શરીર ને મોઢું સિંહનું. નરસિંહમાં શું નામ આપ્યું? નરસિંહમાં અવતાર. ક્યાંથી આવી? એટલે બ્રહ્માજી ટેન્શનમાં આવી ગયા કે આટલા ક્રોધિત થઈ ગયા, આને શાંત કેમ કરવું? તમે વાંચજો એ કથા એટલે તમને ખબર પડશે કે આને શાંત કેમ કરવું. કોઈથી શાંત થાય એવું નથી. માતાને કહે છે તમે જાઓ, તો માતા કે ના, મારાથી એ ન થાય કે. પછી લાસ્ટ ઓપ્શન હોય છે કે ભાઈ ભક્તને મોકલશું ને તો જ શાંત થશે. પ્રહલાદ મહારાજને જેવું ત્યાં મોકલવામાં આવે છે, પ્રહલાદ મહારાજ ત્યાં પ્રણામ કરે છે, તરત પ્રહલાદ મહારાજને લઈને ખોળામાં બેસી જાય છે અને એને હારે રમવા માંડે છે, શાંત 1 મિનિટમાં. આ ભગવાન છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. પોતાની અંદર જ સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે. જે માટીના ઢેફાને, હમણાં આપણે ઉદાહરણ લીધેલું ને, જો અહીંયા આવી ગયું છે એક ઉદાહરણ, જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાની લગડીને સમાન દ્રષ્ટિએ જુએ છે. એટલે કે ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ સંસાધનો છે જે આપણને મોહિત કરે છે, આ બધું આપણા કાંઈ જ કામનું નથી, બધું ટેમ્પરરી છે. પછી મોટા મોટું લક્ઝરી બંગલો હોય, ફ્લેટ હોય કે નાનું ઝોપડું હોય, ત્રણેયને એક સમાન જોવાનું છે કે આનું ઉદ્દેશ ખાલી જીવન વ્યતીત કરવા માટે રહેવાનો છે. સમજી રહ્યા છો? જે મળેલું છે એમાં સંતોષ માનવાનો છે. કે આપણને એવું થાય કે ભાઈ હું અહીંયા નોકરી કરું છું અને બીજા લોકો તો બહુ કમાવે છે, તો એક વાત હંમેશા ધ્યાનમાં રાખવાની કે આપણે જે નોકરી કરીએ છીએ એનાથી નીચેના લોકોને એકવાર જોઈ આવજો, એટલે ખબર પડશે કે આપણે એના કરતા બેટર જ છીએ. જ્યારે આપણા જીવનની અંદર એવી કોઈ સિચ્યુએશન આવે કે ભાઈ મારી કરતા તો આ લોકો બહુ આગળ છે, બહુ આગળ છે, ત્યારે આપણે જે સ્ટેજ પર છે ને એનાથી નીચેના સ્ટેજના લોકોને જોવાનું કે આપણે એ લોકોના કેટેગરીમાં તો નથી ને. કે આ આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણને લેવામાં નહીં દેવામાં રાખ્યા છે. સમજી રહ્યા છો? ઘણા બધા લોકો લેવામાં રાખેલા છે, એ કર્મના બંધનમાં બંધાય છે, પણ આપણને દેવામાં રાખ્યા છે. એટલું કેપેબલ બનાવ્યું છે ભગવાને આપણને. તો આ હંમેશા ભગવાનનો ઉપકાર માનવો જોઈએ, ભગવાનની કૃપા છે આપણા ઉપર. એટલે અહીંયા કહે છે કે જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાની લગડીને સમાન દ્રષ્ટિએ જુએ છે. જે અનુકૂળ હોય અથવા તો પ્રતિકૂળ હોય એના પ્રતિ સમાન રહે. પોતાના મન જેવું થતું હોય તો પણ નોર્મલ રહે છે, અહંકારમાં નથી આવતા, અને પોતાના મનમાં વિરુદ્ધ જાય છે તો ક્રોધિત નથી થતા, વિચલિત નથી થતા, સમાન રહે છે. જે ધીર છે ને, આવી ગયા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો. જે ધીર છે તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમભાવ રહે છે. જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેને સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. સમજાઈ ગયું? 23, 24 ને 25 3 શ્લોકની અંદર ભગવાને આખો આન્સર આપી દીધો કે કેવી રીતે સમજવાનું છે. શત્રુ હોય, મિત્ર હોય, કોઈ આપણું હિતનું કરતું હોય, કોઈ આપણું હિતનું ન કરતું હોય, તો પણ ન્યુટ્રલ રહેવાનું છે. ઘણા સમયમાં એવું થાય કે એને મારી સાથે આવું કર્યું તો હવે હું એની સાથે આવું કરું, કઈ જરૂર નથી કરવાની. એને કરેલું છે એ ભોગવશે, આપણે કરીને જે બંધનો નથી વધારવાના. આ બહુ મહત્વનું છે. પછી આપણને એવું થાય કે મેં તો એની સાથે કોઈ એવું કર્યું નહોતું, મારી સાથે જ કેમ આવું થાય છે. તો ત્યારે પણ આપણે યાદ રાખવાનું છે કે આપણી સાથે એવું એટલા માટે થાય છે કે જો આપણી સાથે આવું કોઈ ખરાબ થશે તો આપણને એના કઈ ઠેસ લાગે ત્યારે શીખવા મળે
તો આપણી સાથે જયારે કોઈ બાબત એવી થશે તો આપણને ખબર પડશે કે આ આપણા લાયક જ નહોતું. પછી આપણે એના પર યોગ્ય રીતે ચિંતન કરવાનું કે ભાઈ લાયક નહોતું તો એટલે આ શક્તિ શા માટે રાખી હતી. અને જ્યારે દુઃખ આવશે ત્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં જશું. એટલે ભગવાન આપણને કોઈને કોઈ એના કેના પ્રકારે કોઈને કોઈ સિચ્યુએશન એવી નિર્માણ કરીને આપે છે કે જેમાં આપણને સમજવા માંગે છે કે આ તારા લાયક નથી બેટા, તું આવી જા મારી પાસે. પણ આપણે સમજવા તૈયાર નથી. આપણે જિદ્દી, ના ના ભગવાન મને તો આ જ જોઈએ, એને મારી સાથે આમ કર્યું જ શું કામ. આપણે એવી બધી ઈચ્છાઓ રાખીએ. પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, યુધિષ્ઠિર મહારાજ જે કોઈને શત્રુ જ નહોતા માનતા, ઉદાહરણ છે. હા, ધર્મરાજ યુધિષ્ઠિર એટલે તો એમને ધર્મરાજ કીધું છે. તો એ સમજવું બહુ જરૂરી છે. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે. ચૂક્યા વગર એટલે શું કે સંજોગો કેવા પણ હોય, દુઃખમાં દુઃખ આવેલું હોય તો પણ ભગવાનના સાનિધ્યમાં રહે. બહુ મન જેવું થતું હોય તો પણ ભગવાનને ભૂલે નહીં, ભગવાનના સાનિધ્યમાં રહે. કોઈ સિચ્યુએશન એવી થઈ ગઈ હોય કે બેડ રેસ્ટ છે તો પણ ભગવાનને ન ભૂલે, ભગવાનના સાનિધ્યમાં હોય. ભગવાનનું વાંચન કરે, સ્મરણ કરે, કન્ટિન્યુઅસ ભગવાન ભગવાન ભગવાન. બરાબર. તો અવિચળ ભક્તિમાં જો પરોવાયેલો હોય તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે. કારણ કે એની મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધી ભગવાનમાં સમર્પિત છે. એટલે એના ભૌતિક જગત સાથે એટલી સંક્રમણ હોતી નથી, જેના લીધે આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. એટલે એ બ્રહ્મા પણ બની શકે છે. અહીંયા આપણે બ્રહ્મના અલગ અલગ અર્થ લઈ શકીએ છીએ, પણ કહેવાનો ભાવાર્થ એમ છે કે બ્રહ્માજીની જે કેટેગરી છે ત્યાં સુધી પણ પહોંચી જાય છે. અને આવા છે પણ, શાસ્ત્રો વાંચો તો ખબર પડશે, ઘણા લોકો છે જે ઇન્દ્ર સુધી પહોંચે છે, બ્રહ્મા સુધી પહોંચેલા છે. આ જ માધ્યમથી ભગવાનની ભક્તિ કરીને, ભગવાનના શરણમાં રહીને. વિચાર કરજો, એ પણ તો આ પૃથ્વી તળ ઉપર જ હતા, અથવા તો આ જગતની અંદર જ હતા, 14 લોકની અંદર જ હતા. એના ઉપર બી માયાદેવીનો પ્રભાવ હતો, તો પણ એમણે સક્સેસ કરેલું છે. તો આપણે કેમ નહીં? એ લોકો ભગવાનના ભક્ત બની શકે છે, એ લોકો ઉપરના લોકમાં જશે, તો આપણે કેમ ન કરી શકીએ? આપણે પણ કરી શકીએ છીએ. બસ આપણે એટલે નથી કરી શકતા કે આપણને આ માયાદેવીએ જે ફાંસા નાખ્યા છે, આ ફાંસામાં જ આપણે ફસાયેલા રહીએ છીએ, એનાથી બહાર નીકળવાનો પ્રયાસ નથી કરતા. તો આ સમજવું બહુ જરૂરી છે. સંપૂર્ણ જો અહીંયા આપણને ગુણોને કેવી રીતે પાર કરવું એની માટેનું થોડુંક વિશ્લેષણ કરીને આપેલું છે કે સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રહેના, જ્યારે પણ સમય મળે કન્ટિન્યુઅસ ભગવાનના એમાં વ્યસ્ત રાખે પોતાને. તમામ સંજોગોમાં દ્રઢ નિશ્ચયપૂર્વક, કેવી પણ સિચ્યુએશન આવે ભગવાનને ન ભૂલે. કેવી પણ સિચ્યુએશન. ઘણા સમયે આપણે જોઈએ છીએ કે કોઈ સેવા પ્રાપ્ત ન થઈ હોય, બરાબર, કોઈને કોઈ સેવા પ્રાપ્ત ન થઈ, છોડી દે કે ભાઈ મને તો કોઈ સેવા આપવામાં નથી આવી. હવે સેવા નથી મળી, માગી લેવાની સેવા. મને સેવા આપો, મારે ભક્તિમાં રહેવું છે. તમે માગશો તો મળશે, નહીં માગો તો કઈ નહીં મળે. ઓલું કહે છે ને કે બોલ્યા વગર બોલે એના બોર વેચાય, એવું કઈક છે ને આપણે એમાં કહેવત છે કઈક, શું બોલે એના બોર વેચાય, એવું જ કઈક છે. હા, તો આપણે બોલશું તો આપણને લાભ થશે, બોલશું જ નહીં તો આપણને લાભ થવાનો નથી. એટલે સામેથી ચાલીને કહેવાનું છે પ્રભુજીને કે ભાઈ મને કોઈ સેવા આપો, કોઈ પણ હોય મારા લાયક, તો સેવા મને મૂકી દો. સેવા મળશે તો ભગવાનના સાનિધ્યમાં રહેશો. સેવા નહીં મળે તો તમે થોડા સમય માટે ક્લાસ કરશો અને જે દિવસે એવું લાગશે કે ભાઈ ટીચર બદલાઈ ગયા, તરત ક્લાસ બંધ કરીને મૂકી દેશો. અને એકવાર બ્રેક પડ્યો કે તમે આગળ આવશો જ નહીં. પછી તમને એમ થશે કે યાર હું એ સમય ભક્તિ કરતી હતી તો કરતો હતો અને હવે નથી થઈ રહી મારાથી. તો એટલે અહીંયા કીધું છે કે સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રહેના. કોઈ પણ સેવા, નાનામાં નાની સેવા, ભગવાન કહે છે ને સ્વલ્પમાં પેસે ધર્મ છે ત્રાયતે મહત્વ. નાનામાં નાની સેવા હોય તો પણ બહુ મહત્વની છે. તમામ સંજોગોમાં, કોઈ પણ સંજોગ હોય, કોઈ પણ સિચ્યુએશન હોય. આપણે આ શ્લોક પૂરો થાય ને એટલે હું લાસ્ટમાં તમારી સાથે આના ઉપર ચર્ચા કરું છું. એક જ સમયે ભૌતિક પ્રકૃતિના ગુણોથી આગળ વધે છે અને આમ બ્રહ્મ સ્તર પર આવે છે. ધીરે ધીરે એવા સિચ્યુએશનમાં આવે છે કે પ્રગતિ કરી લે છે. કૃષ્ણ એ બ્રહ્મના સ્ત્રોત છે, આપણને બધાને ખબર છે. જ્યારે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન આપણે સમજીએ છીએ ત્યારે આપણે જોયું છે, બરાબર. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. જ્યારે તમે આ 3 ગુણોથી પર થશો તો તમે જ્યાં રહ્યો છો ત્યાં પણ તમે બહુ હેપીલી રહેશો. શાંતિ, સમાધાન જેવું જીવન તમે વ્યતીત કરશો. બધાની વચ્ચે રહીને પણ તમને શાંતિની અનુભૂતિ થશે. તમારી સાથે રહેલા લોકો ચિંતિત દેખાશે પણ તમારા ચહેરા ઉપર ચિંતાનો એક કણ પણ નહીં દેખાય. જ્યારે આ 3 ગુણોને પાર કરેલા હશે, 3 ગુણોને સમજેલા હશે ત્યારે. એટલે ભગવાન આપણને અહીંયા
ખૂબ સરસ રીતે બધું જ્ઞાન આપે છે. 14મો અધ્યાય જીવનની અંદર બહુ મહત્વનો છે અને ભક્તિમય સેવા એ સૌથી સુરક્ષિત સ્થિતિ છે. તેમાં બ્રહ્મ સાક્ષાત્કારની તમામ લાક્ષણિકતાઓ સંદર્ભ અહીંયા ઉપનિષદનો ઉલ્લેખ છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ બધાના આનંદનો જળાશય છે. અને જેમ જેમ આપણે ભક્તિમાં આગળ વધીએ છીએ એમ આપણને ખબર પડે છે કે 3 ગુણ શું છે અને કેવી રીતે પાર કરવાનું છે, ભગવાન કોણ છે, કેવી રીતે આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવવાની છે. અને જ્યારે ભક્તિમાં હોઈએ છીએ તો ભગવાન અને ભક્તનો જે સંબંધ નિર્માણ થાય છે એ સંબંધથી આપણને કન્ટિન્યુઅસ ભક્તિ અને જ્ઞાન એ આપણને સમયે સમય મળતું રહે છે, એના ડોઝ. અને જેના લીધે આપણે આપણા જીવનની અંદર બદલ કરીને આપણે પોતાનું જીવન સુધારી શકીએ છીએ. ભક્તિમય સેવા કેવી રીતે મદદ કરે છે તો કે ગુણાતીત સ્થિતિ, ધીરે ધીરે આપણા ગુણો સુધરે, ભૌતિક પ્રકૃતિને નિયંત્રણ કરવાની તેની ગેરકાયદેસર ઈચ્છા દૂર થાય છે. આપણે શું કરીએ, એના ઉપર પ્રભુત્વ જમાવવા જઈએ છીએ આપણે સંસાર ઉપર, કે હું છું, મારા દ્વારા જ થાય છે, હું કહું એમ જ થાય. પ્રકૃતિના નિયમો છે, એ નિયમો પ્રમાણે જ બધું ચાલવાનું છે. આપણે નિમિત્ત માત્ર છીએ, એનું કામ છે એને કરવા દેવાનું છે, એમાં આપણે ખલેલ નથી પહોંચાડવાની, કારણ આપણે એના લેવલ સુધી પહોંચી શકવાના નથી, આપણે કેટેગરીમાં નથી. ભક્તિ સેવાની નવ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો, શ્રવણમથી શરૂઆત કરવાની, ધીરે ધીરે આગળ વધવાનું છે. આ રીતે બ્રહ્મ વિભાવનામાં સ્થિત એક પુરુષોત્તમ ભગવાનની ગુણવત્તામાં સમાન બને છે. ધીરે ધીરે આપણામાં એવી ક્વોલિટી આવે કે આપણે ભગવાનના શુદ્ધ ભક્ત બની જઈએ છીએ. એટલે બહુ મહત્વનું છે. અને આ રીતે આ 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ, પ્રકૃતિના 3 ગુણો અહીંયા સમાપ્ત થાય છે. બહુ નાનો અધ્યાય હતો પણ સમજવા માટે બહુ જરૂરી છે. જીવનની અંદર જે આપણી કહીએ ને કે સુખ દુઃખની જે કડી છે એને સમજવી હોય તો આ ગુણોની જે કડી છે એને સમજવું એટલું જ જરૂરી છે. તો આ સાથે આપણો આજનો અધ્યાય પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારી વાણીને અહીંયા વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શુક્લ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ.